હવે આપણે ભારતના ઇતિહાસને સમજવો છે તો ઇતિહાસ એટલે એવું નથી કે બે રાજાની લડાઈ થઈને એક રાજા જીતી ગયો, એવી કોઈ વાત છે નહીં. પાયાથી આને અભ્યાસ કરવો હોય તો આપણે કઈ કઈ વસ્તુ જાણવી પડે કે ઇતિહાસ કોને કહેવાય, શા માટે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણને ઇતિહાસ સબ્જેક્ટ નાખવામાં આવ્યો છે એટલે આપણે એનું મહત્વ સમજી શકીએ, અથવા તો કેટલા પ્રકારના ઇતિહાસ હોય છે. આ પાયાથી જો અભ્યાસ કરવામાં આવે તો ક્યારે પણ ઇતિહાસને ફરી વખત વાંચવો પડે નહીં, અને આ ક્યારે બદલાવાનું પણ નથી. એટલે જ્યારે પણ તમે આનો અભ્યાસ કરો ત્યારે એક નિષ્પક્ષ રીતે આનો અભ્યાસ કરો તો પૂરેપૂરો આનો બારીકાઈથી આપણે ક્રશ મેળવી શકીએ. તો આપણે એકદમ શરૂઆતથી અને પાયાથી ઇતિહાસ વિષયનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે અહીંયા એવું સમજવું છે કે ઇતિહાસ શબ્દ જે છે એ કેટલા શબ્દોનો બનેલો છે. તો વાસ્તવિક રીતે આની અંદર 3 શબ્દો સમાવેલા છે, અને એ 3 શબ્દને સમજી લઈએ એટલે આપણે ઇતિહાસની વ્યાખ્યા સમજી ગયા એવું આપણે કહી શકીએ. તો જો ધ્યાન આપો, સૌથી પહેલો એક શબ્દ આપણી પાસે છે એ કહેશું આપણે ઇતિ. ઇતિ શબ્દ જે છે એ સાવ ગુજરાતી એનું એવું કહેવા માંગે છે કે ઇતિ એટલે કહેવાશે આવું. મતલબ કે જે આપણે વાત કરી રહ્યા છીએ ઇતિહાસની, જે વ્યક્તિની, જે પરિસ્થિતિની, જે ઘટનાની, એના સંદર્ભે આવું શબ્દ વપરાયેલો છે. એના પછી નેક્સ્ટ નંબર કહેવાશે શબ્દ છે હ. હ શબ્દ જે છે એ હકીકતને દર્શાવે છે. મતલબ કે આ જે વાત થઈ રહી છે એ આવી જ છે, મતલબ આવી હકીકત, રાઈટ. અને એક શબ્દ જે છે એ કહેશું આપણે હાસ. હાસ શબ્દ જે છે એ એવું કહેશે વર્ણવું, મતલબ એનું વર્ણન કરવું. એટલે ઇતિહાસ શબ્દ જે છે એ આપણને એવું કહેવાય છે કે આવી હકીકતનું વર્ણન, રાઈટ. આ એ શબ્દ છૂટો પાડ્યો આપણે, અને વાસ્તવિક રીતે મૂળ શબ્દ જે છે આ એ અરબી ભાષા ઉપરથી ઉતરી આવેલો. આ ખાસ ધ્યાન રાખવું, કમિશન આપણને આવો MCQ પૂછી શકે. તો ઇતિહાસ શબ્દ ઉતરી આવે છે અરબી ભાષા ઉપરથી. શાબ્દિક અર્થ આપણે એનો કહીએ તો એવું કહેશે કે આવી હકીકતનું વર્ણન. હવે જો આ ઇતિહાસ જે છે એને ઘણી વખત આપણે અતીત તરીકે પણ ઓળખીએ છીએ. ઇતિહાસને અતીત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શા માટે કમિશને આપણને આ સબ્જેક્ટ ઉમેર્યો છે, અથવા તો આ સબ્જેક્ટનું શું મહત્વ છે, આપણને લાઈફમાં ક્યાંય કામ આવશે કે નહીં, એ સમજવું હોય તો એક અધિકારી તરીકે આપણે ઇતિહાસ સંપૂર્ણ રીતે જાણતા હોવા જોઈએ. તો જ આપણે ચોક્કસ પ્રકારના નિર્ણયો લઈ શકશું. કઈ રીતે? તો કે ઇતિહાસ આપણને એવી પરિસ્થિતિથી અવગત કરાવે છે કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ સાથે, કોઈ સમાજ સાથે કે કોઈ રાષ્ટ્ર સાથે કેવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિથી આપણને રૂબરૂ કરાવે છે. કોઈ સમાજ દ્વારા થયેલી ભૂલ, સમાજમાં રહેલી કોઈ દૂષણ, એ દરેક વસ્તુને આપણે બારીકાઈથી સમજી શકીએ અને એ પરિસ્થિતિ ફરીથી પુનરાવર્તિત ન થાય એના માટે આપણે ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. જનરલી ઇતિહાસને બધા એ રીતે પ્રેઝન્ટેશન આપે છે કે યુદ્ધ થયું, એક વ્યક્તિ જીત્યો ને એક વ્યક્તિ હાર્યો, પણ હકીકત આવી છે નહીં. આપણા સમાજમાં રહેલા, આપણા દેશમાં રહેલા, ઇવન આખી દુનિયા સાથે થયેલી પરિસ્થિતિનું એક આબેહૂબ વિશ્લેષણ, એને આપણે કહેશું ઇતિહાસ. અને આપણે એક અધિકારી તરીકે આપણા દેશમાં, સમાજમાં કે દુનિયામાં જૂની જેટલી પણ સ્થિતિઓ ઊભી થઈ છે એ બધી સ્થિતિઓથી પરિચિત હોવા જોઈએ, જેથી કરીને આપણી રોજબરોજના જીવનની અંદર એ પરિસ્થિતિનું આપણે પુનરાવર્તન કરીએ નહીં. ઘણી બધી ભૂલો પણ થઈ છે, અને ઇતિહાસ એક એવી વસ્તુ છે જેનો આપણે ક્યારે પૂરેપૂરી રીતે સ્વીકાર પણ નથી કરી શકતા અને એનું ક્યારે પણ આપણે પરિત્યાગ પણ કરી શકતા નથી. તો આ ઇતિહાસની એક આગવી વિશેષતા છે. એટલે જીવનમાં આ ખૂબ જ પ્રકારે ઉપયોગી નીવડે છે. તો આપણે હાલ સમજ્યા ઇતિહાસની વ્યાખ્યા અને ઇતિહાસનું મહત્વ. હવે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે ઇતિહાસ એક જ પ્રકારનો હોય કે અલગ અલગ પ્રકારના હોઈ શકે. તો જનરલી ઇતિહાસ જે છે એ આપણે જોઈએ તો 3 પ્રકારે ઇતિહાસ થાય. આમ તો એના ઘણા પ્રકાર પાડી શકીએ આપણે અભ્યાસની સરળતા માટે, પણ એક ઇતિહાસ એવો છે કે આપણને એ ઘટના ખબર છે, એ આપણે ક્યાંક સાંભળેલી છે, ક્યાંક એનો અભ્યાસ કરેલો છે, પણ આપણી પાસે એ ઘટનાને લગતા કોઈ સચોટ પુરાવા કે કોઈ આધાર નથી.
મતલબ કે કીધેલી વાત અથવા તો કોઈની પાસે સાંભળેલી વાત, સાબિતી આપણી પાસે છે નહીં. તો એવો જે ઇતિહાસ છે એને આપણે નામ આપશું અહીંયા, એ કહેશું આપણે પ્રાગ ઐતિહાસિક. તો પ્રાગ ઐતિહાસિક યુગ જે છે એને આપણે હજી સિમ્પ્લિફાય કરવું હોય તો શું કહી શકીએ આપણે કે એ ઘટના જે છે એ અંગેના આપણી પાસે પુરાવા છે, પણ એને લગતો કોઈ સચોટ આપણી પાસે આધાર નથી. મતલબ આપણે એ વસ્તુ જાણીએ છીએ, સાંભળેલી છે આપણે, રાઈટ, પણ એની ડિસ્ક્રિપ્શન આપવા માટે આપણી પાસે કોઈ સચોટ આધાર નથી. તો એને શું કહેશું આપણે? પ્રાગ ઐતિહાસિક. એના પછી બીજા નંબરની વાત કરીએ આપણે તો એ કહેશું આપણે આદ્ય ઐતિહાસિક. એક ઇતિહાસ જે છે એ કહેશું આપણે આદ્ય ઐતિહાસિક યુગ. આનો શું અર્થ થશે? મતલબ કે જે પરિસ્થિતિની વાત થઈ રહી છે એ પરિસ્થિતિને લગતા પુરાવા છે આપણી પાસે, એ પરિસ્થિતિને લગતી સાધન સામગ્રી પણ છે આપણી પાસે, પણ એના ઉપર આપણે કોઈ ચોક્કસ વિચાર મૂકી શકતા નથી. અહીંયા શું થાય છે કે આપણને ખાલી ખબર છે પણ વધારે વિગત એની આપણે જાણતા નથી. પણ અહીંયા આદ્ય ઐતિહાસિકમાં તો શું છે કે એના પુરાવા છે, એને લગતો આધાર પણ છે, છતાં પણ આપણે એના વિશે કંઈ કહી શકતા નથી. આનું એક સચોટ આપણે ઉદાહરણ સમજવું હોય તો આપણે એવું કહી શકીએ સિંધુ સભ્યતાનો સમયગાળો. શા માટે આપણે સિંધુ સભ્યતાના સમયગાળાને આદ્ય ઐતિહાસિક યુગ કહીએ છીએ? તો એની એક નાનકડી સાબિતી આપણે આપી દઈએ. આપણી પાસે સિંધુ સભ્યતાની ભાષા અંગેની એક લિપિના 10 અક્ષરો, જેને આપણે એવું કહીએ કે ધોળાવીરામાંથી મળી આવેલું સાઇનબોર્ડ. સાઇનબોર્ડ એટલે કહેશું એક સૂચના આપતું બોર્ડ. એ સૂચના આપતું બોર્ડ આપણને ધોળાવીરામાંથી મળ્યું. હવે એ ધોળાવીરામાંથી જે બોર્ડ મળ્યું એના અક્ષરો આપણને જમીનમાંથી જોવા મળે. આપણે એને અહીંયા સમજાવવાની કોશિશ કરીએ. માની લો કે આ કોઈ ગામની એન્ટ્રી છે અને એ એન્ટ્રીમાં જનરલી આપણે હાલ એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો આવું લખેલું હોય, રાઈટ. પણ એ જે સાઇનબોર્ડ આપણને મળ્યું એ સાઇનબોર્ડની અંદર આવા પ્રકારના અક્ષરો જોવા મળે છે. અને આ જે અક્ષરો જે છે એ આપણને અહીંથી નથી મળ્યા. આ તમામ અક્ષરો આપણે જ્યારે ખોદકામ કર્યું સિંધુ સભ્યતાનું, એ ખોદકામ વખતે આપણને અહીંયા જમીનમાંથી મળ્યા. હવે જમીનમાંથી આવા અક્ષરો મળ્યા એટલે આપણા સંશોધન કરતા આ અક્ષરોને શું કર્યું? રીપેન્ટ કર્યું. મતલબ ફરી એના પર જેવો શેપ હતો એવું લખાણ ફરીથી કર્યું અને અહીંથી મળેલા જે અક્ષરો હતા એને આપણે અહીંયા ફરી લગાડ્યા. હવે એ અક્ષર લાગ્યા એ સીધા લાગ્યા કે ઊંધા લાગ્યા એ અંગે આપણી પાસે કોઈ સચોટ ખ્યાલ નથી. કારણ શું? તો કે આ જે સ્ક્રિપ્ટ જે છે સિંધુ સભ્યતાની લિપિ એ આપણે ઉકેલી શકતા નથી. કદાચ આપણને આવા કોઈ અક્ષર ક્યાંકથી મળે તો આપણે એને ઓળખી જઈએ કે આ શું લખાણ છે. કારણ શું? તો કે આ સ્ક્રિપ્ટ આપણે જાણીએ છીએ. પણ આ સિંધુ સભ્યતામાંથી આપણને જે અક્ષરો મળ્યા, અક્ષરો આપણી પાસે છે, એને આપણે રીપેન્ટ પણ કર્યા, પણ એ સીધા છે કે ઊંધા છે એ આપણે સમજી શકતા નથી. એટલે સિંધુ સભ્યતાની લિપિ જે છે એ 405 અક્ષરો હોવાનું અનુમાન છે, કે બધા મૂળાક્ષરો જે છે એ 405 હશે, આવું એક અનુમાન છે, સચોટ વાત છે નહીં. એટલે આપણે આની વ્યાખ્યામાં શું કીધું કે એ અંગે આપણી પાસે પુરાવા છે, મતલબ આપણને અક્ષર મળ્યા છે અને એ અક્ષરના આધારે આપણે અધ્યયન પણ કરી શકીએ. પણ અધ્યયન કેવું છે? સચોટ નથી, મર્યાદાવાળું અધ્યયન છે. એટલે આવા કોઈ ઇતિહાસના ચેપ્ટર હોય એ ચેપ્ટરને આપણે શું કહેશું? આદ્ય ઐતિહાસિક યુગ. એટલે હવે આપણે એવું કહી શકીએ કે શું સિંધુ સભ્યતાનો સમયગાળો આદ્ય ઐતિહાસિક સમયગાળો કહી શકાય? તો આપણો આન્સર થશે યસ. આપણે એને કહી શકીએ. કેમ? તો કે એને લગતા મકાનો પણ આપણને મળ્યા છે, રસ્તાઓ, ગટરો, બધા અવશેષો મળ્યા છે, પણ છતાં પણ આપણે એના વિશે કોઈ જવાબદારીવાળી વાત કરી શકતા નથી. આપણે એનું આખું ચેપ્ટર ભણશું. એના પછીનો એક ઇતિહાસ જે છે એને આપણે કહેશું ઐતિહાસિક યુગ. ઐતિહાસિક યુગની અંદર જનરલી શું હશે? તો કે એ ઇતિહાસને સમજવા માટે આપણી પાસે પૂરતા સાધનો હશે. મતલબ આપણી પાસે
એને લગતા બાંધકામો હશે, એને લગતા સાહિત્યો હશે, એને લગતા કોઈ વ્યક્તિ વિશેષનો પણ આપણે પરિચય કરી શકીએ. એવા ઇતિહાસને શું કહેશું આપણે? ઐતિહાસિક યુગ. તો ત્રીજા નંબરનો જે ભાગ પડે છે છેલ્લો, એને આપણે કહેશું ઐતિહાસિક યુગ. તો એ ઐતિહાસિક યુગને સમજવું હોય આપણે વ્યાખ્યાના રીતે, તો શું એની વ્યાખ્યા આપી શકીએ આપણે? તો વ્યાખ્યા એની આપી શકીએ કે ઇતિહાસનો એવો સમયગાળો જેને સમજવા માટે કોઈ ચોક્કસ પ્રકારના સાધનોની ઉપલબ્ધિ હોય. જેમ કે કોઈ સાહિત્યના આધારે ઇતિહાસ જાણી શકીએ, કોઈ બાંધકામના આધારે ઇતિહાસ જાણી શકીએ, કોઈ સિક્કાઓ કે શિલાલેખના આધારે ઇતિહાસ જાણી શકીએ. એવા ઐતિહાસિક સમયગાળાને આપણે શું કહેશું? ઐતિહાસિક યુગ. તો જનરલી ઇતિહાસના 3 પ્રકાર થાય છે. પ્રકાર નંબર 1 કહેશું આપણે પ્રાગ ઐતિહાસિક, પ્રકાર નંબર 2 કહેશું આપણે આદ્ય ઐતિહાસિક, અને નેક્સ્ટ નંબર કહેશું આપણે ઐતિહાસિક. તો આનું ઉદાહરણ આપણે આપવું હોય ઐતિહાસિકનું, તો આપણે એવું આપી શકીએ અહીંયા કે મૌર્ય સામ્રાજ્યથી શરૂ કરી ત્યારબાદનો જેટલો પણ ઇતિહાસ છે, એ ચાહે આપણે પ્રાચીન ઇતિહાસ કહી દઈએ, મધ્યકાલીન ઇતિહાસ કહીએ કે આધુનિક ઇતિહાસ કહીએ, આ તમામ ચેપ્ટર જે છે એ ઐતિહાસિક યુગ કહેવાય. એટલે આપણને કમિશન એ પ્રશ્ન એવો પૂછી શકે કે આદ્ય ઐતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ વચ્ચેનો તફાવત જણાવો. આ ત્રણેયના વિશે તફાવત આપણને ખબર હોવી જોઈએ, વ્યાખ્યા સહિત સમજૂતી હોવી જોઈએ. ઠીક છે, તો અહીં સુધી આપણે આને સમજ્યા. હવે જઈએ નેક્સ્ટ મુદ્દા ઉપર, અને એ નેક્સ્ટ મુદ્દો જે છે એમાં પહેલા આપણે આને સોર્ટ આઉટ કરી લઈએ કે પ્રાગ ઐતિહાસિક યુગ, તો કે તમને ખ્યાલ આવી ગયો કે આપણી પાસે એને લગતો કોઈ સચોટ આધાર છે નહીં. એના પછી કહીએ આદિ ઐતિહાસિક, તો આપણી પાસે પુરાવા છે, પણ એ પુરાવા ઉપર આપણી પાસેથી બારીકાઈ કોઈ સચોટ વિશ્લેષણ નથી. અને એના પછી કહેશું આપણે ઐતિહાસિક સમયગાળો, કે એ સમયના બાંધકામો પણ છે આપણી પાસે. જેમ કે કોઈ સ્તૂપનું બાંધકામ હોય, તો સ્તૂપ જનરલી સમ્રાટ અશોકના સમયના આસપાસ થયા, તો સમ્રાટ અશોક ઐતિહાસિક યુગનું એક ચેપ્ટર કહેવાશે. તો ટૂંકમાં આપણી પાસે પૂરેપૂરું વિશ્લેષણ મળી ગયું. તો આજે આપણે સમજ્યાશું ઇતિહાસની વ્યાખ્યા, કોને ઇતિહાસ કહેવાય, ઇતિહાસનું મહત્વ, શું ઇમ્પોર્ટન્ટ છે, એક અધિકારી તરીકે આપણે ઇતિહાસને કયા રોલથી નિભાઈએ, અને એના પછી કહેશું આપણે ઇતિહાસના 3 પ્રકાર. ત્યારબાદ જઈએ આગળ, તો ઇતિહાસ જાણવાની રીત, શેના આધારે આપણે ઇતિહાસને જાણી શકાય. જો હંમેશા કોઈ પણ વસ્તુનો અભ્યાસ આપણે કરવો હોય તો આપણી પાસે થોડું સાયન્ટિફિક નોલેજ પણ હોવું જરૂરી છે. અને જ્યાં જ્યાં વિજ્ઞાન આવે ત્યાં માનવ સભ્યતાનો ભરોસો વધી જાય છે. આ એક હકીકતની વાત છે. તો ઇતિહાસ જાણવાની રીતો જે છે એમાં કાર્બન ડેટિંગ આવે, યુરેનિયમ ડેટિંગ આવે, એપિગ્રાફી આવે, ન્યુમિસ્મેટિક આવે. આ જેટલી પણ શાખાઓ છે, દરેક શાખાનું હું તમને વિગતવાર એનાલિસિસ સમજાવું. આપણે એક એકને સમજતા જઈએ ધીમે ધીમે. સૌથી પહેલું આપણી પાસે છે એ કહેશું આપણે યુરેનિયમ ડેટિંગ. તો યુરેનિયમ ડેટિંગ જે છે એક વિજ્ઞાનની એવી શાખા છે કે આપણને ઇતિહાસથી અવગત કરાવે. પણ કેવો ઇતિહાસ? તો કે 50,000 વર્ષનો સમયગાળો હોય એનાથી પણ વધુ લાંબા ગાળાનો. મતલબ આપણે એવું કહી શકીએ કે યુરેનિયમ ડેટિંગના આધારે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ, તારાઓ અને ગ્રહો, આવી બધી જે નિર્માણવાળી પરિસ્થિતિ છે, જે બિગ બેંગ થિયરી વગેરે તમે સાંભળ્યું હશે, તો આ દરેક વસ્તુનું બારીકાઈથી સચોટ અભ્યાસ, અને આના જ આધારે બધા સિદ્ધાંતો બની રહ્યા છે. એ શાખાને આપણે શું કહેશું? યુરેનિયમ ડેટિંગ. તો યુરેનિયમ ડેટિંગ એટલે આપણે કહી શકીએ 50,000 વર્ષનો સમયગાળો છે, એનાથી પણ વધુ લાંબા ગાળાનો ઇતિહાસની સમજૂતી આપતી શાખા એટલે શું? તો કહેવાશે યુરેનિયમ ડેટિંગ. એટલે બહુ લાંબા ગાળાની પરિસ્થિતિ આપણને સમજાવે, અને એના જ આધારે આપણે ખંડ પ્રવાહનો સિદ્ધાંત, બિગ બેંગનો સિદ્ધાંત, આ બધી વસ્તુને આપણે બારીકાઈથી સમજી શક્યા છીએ. તો આ થઈ આપણી ઇતિહાસ જાણવાની રીતોની શાખા નંબર 1, જેનું નામ કહેશું આપણે યુરેનિયમ ડેટિંગ. એના પછી આપણી પાસે બીજા નંબરની જે શાખા છે એનું નામ આપણે કહેશું કાર્બન ડેટિંગ. તો જો કાર્બન ડેટિંગ પણ એક સંશોધનની એવી શાખા છે કે જે આપણને 50,000 વર્ષ સુધીના ઇતિહાસની સમજૂતી સરળતાથી આપી દે છે. તો આ જે કાર્બન ડેટિંગ જે છે, પહેલાં તો એની ટાઈમલાઈન આપણને પૂછી શકે, તો આપણે કહી શકીએ એને 50,000 વર્ષ સુધીનો સમયગાળો.
સરળતાથી આપણે ઇતિહાસ જાણી શકીએ. પણ શેના આધારે? તો કે કોઈ અવશેષો હોવા જોઈએ. હવે જો જનરલી અવશેષ અને આ કાર્બન ડેટિંગ આનો શું રિલેશન છે એ સમજી લઈએ. કોઈ પણ ચીજ વસ્તુનો તમે નાશ કરો તો એ નાશ કઈ રીતે થાય? કાં તો એ વસ્તુને આપણે સળગાવવી પડે, કાં તો એ વસ્તુને આપણે દફનાવવી પડે, અથવા તો એ વસ્તુને તમે નાખી દો સમુદ્રમાં. પણ અંતિમ સ્વરૂપે એ વસ્તુ આવવાની છે તો જમીન ઉપર જ. શા માટે આવું કીધું? સમજો એક ઉદાહરણથી. માની લો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિને આપણે જમીનની અંદર દફનાઈ દઈએ. આને આપણે એવું સમજીએ કે આ જમીન છે, તો બહુ લાંબો ગાળો થશે તો જમીનની અંદર તો શેના કણો છે? તો કે ધૂળ, રજકણ, ખડકો. ઓકે, તો આપણે એને કહી શકીએ કે આ કાર્બનનું સ્વરૂપ છે. તો એ કાર્બનમાં જે વ્યક્તિ રહેશે દફનાયેલો, એ પણ સમય જતાં ધીમે 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 એની ચામડી છૂટી પડશે, એના હાડકાઓ છૂટા પડશે, ને એક સમય તો લાંબા ગાળે એવો આવશે કે એ વ્યક્તિ પણ માટીની અંદર માટી બની જશે. એનો મતલબ એવું કે એ વ્યક્તિ પણ શું બની જાય છે? કાર્બન બની જાય છે. રાઈટ. હવે બીજો એક ઓપ્શન એવો છે કે આપણે એ વ્યક્તિને માની લો કે સળગાઈએ. જો ધર્મની અંદર અને વેદની અંદર પણ બે પ્રકારના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ જોવા મળે છે, જેને કહેશું આપણે અગ્નિદગ્ધ, એટલે કે અગ્નિ સંસ્કારથી અંતિમ વિધિ, અને એક કહેશું આપણે અનાગ્નિદગ્ધ, એટલે કહેશું આપણે અગ્નિ સંસ્કાર સિવાયની દફનાવાળી વિધિ કહી શકીએ. તો આ વ્યક્તિને હાલ આપણે એવું કરીએ, સળગાઈએ. રાઈટ. તો સાયન્સ તમે થોડું ઘણું જાણતા હશો, તો જ્યારે પણ કોઈ વસ્તુ સળગશે ત્યારે એ વસ્તુમાંથી છૂટું પડશે શું હશે? કાર્બન. હવે કાર્બનના કણો જે છે એ વજનમાં ભારે હોય છે, એટલે હવામાં જશે, પણ અંતિમ સ્વરૂપે તો એ આઈને ક્યાં મળી જશે? જમીનમાં. મતલબ આગ સળગશે, સળગતા સળગતા આગના ધુમાડા ઉપર પણ જશે, પણ એ કાર્બનના કણોમાં વજન વધારે હોવાથી કણો આવશે ક્યાં? જમીન ઉપર. એટલે એ વ્યક્તિ પાછો શેમાં મળી ગયો? તો કે માટીમાં અથવા તો જમીનમાં. હવે તમે એમ વિચારો કે કોઈ વસ્તુને આપણે સમંદરમાં ફેંકી દઈએ, તો સમુદ્રના મારફતે પાણીની લહેરથી એ તમામ ચીજ વસ્તુ જે છે જે સમુદ્રમાં આપણે ફેંકી એ કિનારા સુધી પહોંચી જશે, અને કિનારે પહોંચશે ત્યારબાદ શું પરિસ્થિતિ થશે? તો કે કિનારો એટલે માટી, ત્યાં જમીન છે, તો એ વસ્તુ ત્યાં પડી પડી કઈ ને કઈ રીતે જમીન સાથે જમીનમાં ભળી જશે. હવે આ કેટલા સમય પહેલા જમીનમાં ભળી, એ કેટલા સમયની વસ્તુ હતી, એ દરેક વસ્તુનું બારીકાઈ વિશ્લેષણ આપણને કાર્બન ડેટિંગ, અથવા તો તમે એને આ રીતે પણ ક્યાંય જોયેલું હશે, કાર્બન ડેટિંગને C14 તરીકે દર્શાવવામાં આવે છે. 50,000 વર્ષ સુધીનો ઇતિહાસ આપણે સરળતાથી સમજી શકીએ. કોના મારફતે? કાર્બન ડેટિંગ. તો આ કાર્બન ડેટિંગ આપણી બીજા નંબરની મેથડ. પહેલા નંબરની આપણે જોઈને આવ્યા, નામ છે એનું યુરેનિયમ ડેટિંગ. બીજા નંબરનું નામ છે કાર્બન ડેટિંગ. ત્યારબાદ જઈએ આપણે આગળના મુદ્દા ઉપર. તો હવે નેક્સ્ટ નંબરનું જે આપણું સોલ્યુશન કરવાવાળી વાત જે છે એને આપણે કહેશું, બેને આપણે સોલ્વ કરી દીધા, યુરેનિયમ ડેટિંગ અને કાર્બન ડેટિંગ. હવે નેક્સ્ટ નંબર જે છે એ કહેશું આપણે ન્યુમિસ્મેટિક. ન્યુમિસ્મેટિક એટલે આપણે કહેશું સિક્કાઓનું અધ્યયન કરતી શાખા. આ સિક્કાઓનું અધ્યયન અને સિક્કાઓનો જે ઇતિહાસ જે છે એ ભારતના સંદર્ભે તો એક રસપ્રદ માહિતી છે જ તે, પણ આખી દુનિયાની અંદર સિક્કાઓની જે કરન્સી એપ્લાય થઈ અને એનો પણ એક આગવો ઇતિહાસ ધરાવે છે. આપણે સમજીએ ને તો સિક્કાઓનું અધ્યયન કરતી શાખા જે છે એને આપણે કયા નામથી ઓળખશું? ન્યુમિસ્મેટિક. અને આને બીજું નામ પણ આપેલું છે, એ કહેશું આપણે મુદ્રાશાસ્ત્ર. હવે જો આ થોડો આનો ઇતિહાસ આપણે સમજી લઈએ કે ભારતની અંદર સૌ પ્રથમ કોઈ કરન્સી ઉપર લખાણની શરૂઆત થઈ હોય તો ઇન્ડો ગ્રીક શાસકના સમયમાં શરૂ થઈ. એટલે અહીંથી આપણો એક નાનકડો MCQ બનવાની શક્યતા કે ઇન્ડો ગ્રીક શાસકોના સમયમાં ભારતમાં કોઈ ચલણી સિક્કા ઉપર લખાણની શરૂઆત થઈ. પણ આનેથી પણ જો જૂનો ઇતિહાસ આપણે સમજવો હોય તો નાણું જે છે એનો એક આગવો ઇતિહાસ છે, એને આપણે સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા તો શું હતું ભારતની અંદર? તો કે બાર્ટર પ્રથા, જેને આપણે નામ સાંભળેલું છે સાટા પદ્ધતિ. મતલબ કે આની અંદર કોઈ જગ્યાએ નાણું છે નહીં, વસ્તુના બદલે વસ્તુ ખરીદ વેચાણ આપણે કરી શકીએ. કે કોઈ વ્યક્તિને
કેરી જોતી હોય તો એ કેરી ખરીદવા માટે જશે, પણ એની પાસે કંઈક અવેજ એવો હોય તો એ કેરીવાળાને આપશે, તો કેરીવાળો વ્યક્તિ એને કેરીની પેટી આપશે. તો આ તો થયું એક સામાન્ય ઉદાહરણ. તો આવી જ રીતે બધી ચીજ વસ્તુની લેવડ દેવડ થતી, પણ આમાં શું થતું, નાણાકીય મૂલ્ય જે છે એનો સંગ્રહ થતો નહીં, અથવા એનું સ્થળાંતર પણ સરળતાથી થતું નહીં. કોઈ વ્યક્તિએ અનાજના બદલે પોતાના ઢોર ઢાકર આપી દીધા, તો અનાજ તો એને પહોંચાડી શકીએ આપણે, પણ એ ઢોર ઢાકર જે સોંપ્યા આપણને ભેંસના સ્વરૂપે કે ગાયના સ્વરૂપે, એ આપણે આપણા ગંતવ્ય સ્થાન ઉપર લઈ જવા અઘરા પડે. બીજા નંબરે જોઈએ તો એનો આપણે સંગ્રહ પણ ના કરી શકીએ. એનું આપણે લાંબા ગાળે કદાચ ભેંસનું નિધન થઈ જાય તો પેલા વ્યક્તિને તો ઘઉં મળી ગયા, પણ આપણું જે મૂલ્ય હતું એ તો ઝીરો થઈ ગયું. તો ધીમે ધીમે આ બધી મર્યાદાઓના કારણે બાર્ટર પ્રથાનું ભારતના વેપારમાં અસ્તિત્વ રહ્યું નહીં. એટલે જે તે સમયનો જે શાસક હતો એ શાસકે સૌથી પહેલો કોન્સેપ્ટ શું લીધો, તો કે કોઈ નદી હોય અથવા તો કોઈ સમુદ્ર હોય, એના કિનારે રહેલા કિંમતી પથ્થરો જે છે એને મુદ્રા તરીકે સ્વીકારી લીધા. એટલે આપણે કહી શકીએ નદી અને સમુદ્ર કિનારાના પથ્થરો જે છે એને આપણે મુદ્રા તરીકે સ્વીકાર્યા. પણ એને મુદ્રા તરીકે સ્વીકાર્યા એટલે વ્યક્તિ શું કરશે, નદી અને કિનારાના જે કોઈ કિંમતી પથ્થર હોય એને માર્કેટમાં લાવી દેશે, એટલે ઇકોનોમિકલ બેલેન્સ જળવાતું નહીં. એટલે રાજાએ શું કર્યું, બીજા નંબરનો સ્ટેપ આપણે જોઈએ તો એ રાજાએ પોતાના નામની મુદ્રા એના ઉપર અંકિત કરવાનું નક્કી કર્યું. મતલબ એના ઉપર એક મોહર લગાવશે, અને વધારે પડતી આ ગતિવિધિઓ થાય એટલે મુદ્રાની સાથે સાથે એમાં ધાતુ વાપરવાની શરૂઆત થઈ. તમે કદાચ સાંભળ્યું હોય કે ભારતની અંદર સૌપ્રથમ સોનાના સિક્કાઓ અમલમાં લાવનાર શાસક કોણ, તો કે કુષાણ વંશનો એક વ્યક્તિ હતો, કનિષ્ક. આમ જેમ જેમ શાસકો બદલાયા એમ ધીમે ધીમે સિક્કાઓની અંદર ધાતુને પણ ચાંદી તરીકે, તાંબા તરીકે આપણે સ્વીકારેલી છે. તો હવે શું થયું, સિક્કાની ઉપર મુદ્રા અંકિત કરવામાં આવી, જે તે રાજાનું નામ અથવા એનું પ્રતીક લગાવવામાં આવ્યું. ત્યારબાદ આની અંદર ફેરફાર કરીને સમય જતા શું નક્કી થશે, પેપર કરન્સી પણ આવશે. અને આ પેપર કરન્સી વિશ્વમાં સૌથી પહેલી શરૂઆત થઈ હોય તો ચીનમાં. અહીંયા પણ એક MCQ નાનકડો રહેલો છે કે વિશ્વમાં સૌપ્રથમ પેપર કરન્સીની શરૂઆત ચીનથી થઈ. એને આપણે ઇતિહાસમાં આગળ સમજીએ. તો આ વાત થઈ પેપર કરન્સીની. પેપર કરન્સી ક્યાંથી શરૂઆત થઈ, ચીનથી. ત્યારબાદ વાત કરીએ તો અત્યારે પણ આ પેપર કરન્સીની અંદર ખોટી નોટ અથવા તો નોટની સાથે કોઈ પણ પ્રકારના છેડા, આવી બધી વસ્તુના વિકલ્પ તરીકે આપણે હાલ તરીકે અહીંયા પ્લાસ્ટિક કરન્સીનો સ્વીકાર કર્યો છે. અને એ પ્લાસ્ટિક કરન્સી આપણે કહી શકીએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક દ્વારા થતા ટ્રાન્ઝેક્શનો, ઓકે, જેની અંદર લગભગ કંઈ છેડખાની થવાની શક્યતા રહે નહીં. પણ એમાં પણ થાય છે તો એના હજી ડેવલપમેન્ટ તરીકે અથવા તો એના ઓપ્શન તરીકે ક્રિપ્ટો કરન્સી, બીટ કોઈન, ઓકે, આવા બધા વિકલ્પ આપણે આગળ જોયા છે, જેને આપણે કહેશું બીટ કોઈન. કરંટની અંદર પણ આ ચર્ચિત મુદ્દો છે, આભાસી મુદ્રા જેને આપણે કહી શકીએ. તો નાણું જે છે એ પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે. પહેલા નદી કિનારાના પથ્થરોને આપણે પૈસા તરીકે સ્વીકાર્યા છે, અને ત્યાંથી વિકાસ કરતા કરતા આપણે હાલ બીટ કોઈન સુધી પહોંચ્યા છીએ. તો આ સિક્કાઓનું અધ્યયન કરતું શાસ્ત્ર જે છે એને કહેશું આપણે ન્યુમિસ્મેટિક. હજી આની અંદર આપણે થોડી બારીકાઈથી અભ્યાસ કરીએ તો સિક્કાઓ કેટલા પ્રકારના હતા અને કયા કયા નામથી ઓળખાતા, એનો સૌથી પાયાની વાત જે છે એ કહેશું આપણે ભારતની અંદર જે સિક્કો સૌથી પહેલો અમલમાં આવે છે એ સિક્કાને આપણે કહેશું પંચમાર્ક. આનું બીજું નામ હતું આરહત. પંચમાર્ક અથવા તો આરહતના નામથી પણ આ સિક્કો ઓળખાય છે. મતલબ એના 5 ખૂણા હતા, અને આવા જૂના સિક્કાઓ પણ તમે કોઈ જગ્યાએ જોઈ શકો છો. તો પંચમાર્કનો જે સિક્કો છે એનું બીજું નામ શું, આરહત. ઓકે, આ સિક્કાની એક આગવી વિશેષતા કે એ ચાલતો કયા વિસ્તારમાં, તો આપણે કહી શકીએ તક્ષશિલાથી, તક્ષશિલા એટલે હાલ પાકિસ્તાન, તક્ષશિલાથી મગધ, રેડી, અને મગધથી ચાલશે ક્યાં, તો કહી શકીએ આપણે મદ્રાસ, રેડી, મતલબ દક્ષિણ ભારતનો જે મૈસૂર વાળો ભાગ છે ત્યાં સુધીનું આપણે સમજી શકીએ
એટલે આ બાજુ પાકિસ્તાનથી શરૂઆત કરી, આ બાજુ બિહાર, અને નીચેની સાઈડ જઈએ તો દક્ષિણ ભારત. એટલે મેજર વિસ્તારની અંદર એક જ કરન્સી ચાલતી, નામ શું છે એનું? પંચમાર્ક. અને સ્થાનિક સાહિત્યની અંદર આને નામ આપેલું છે કરશાપણ. આ સમજવા જેવી વાત છે. કરશાપણના નામથી પણ એ સિક્કો ઓળખાતો, અને એ કરશાપણ શબ્દના પ્રથમ 2 શબ્દમાંથી તે શબ્દ ઉતરી આવ્યો, જેને આપણે કેશ કહેશું. અને આ કેશ શબ્દ આખી દુનિયાએ સ્વીકારેલો છે. રાઈટ? અત્યારે હાલ પણ આપણે કહીએ છીએ કે કેટલી કેશ છે તમારી પાસે, રાઈટ? તો કેશ શબ્દ જે છે એ કરશાપણ સિક્કા ઉપરથી ઉતરી આવેલો એક શબ્દ છે, અને આખી દુનિયાને સ્વીકાર્યો હતો. આ તો થઈ ન્યુમિસ્મેટિકની વાત. આના ઉપરથી આપણે ઘણા બધા સિક્કાઓનું એનાલિસિસ સમજી શકીએ. હજી એક બીજી વાત કરીએ સિક્કાને લગતી, તો એ કહેવાશે કે ભારત જે છે એની અંદર જુદા જુદા 18 પ્રકારના લોકો આયા, મતલબ શાસન કરવા માટે. શક આયા, હુણ આયા, કુષાણો આયા, જુદા જુદા શાસકો ભેગા થયા, અને આરબો સમજી લો, તુર્ક સમજી લો, મુગલો સમજી લો, બધાએ ભારતમાં શાસન કર્યું. એટલે બધાની શાસન પદ્ધતિની ભારતને પરિચય મળ્યો. એટલે જ તે નસ્લવાદીઓનું સંગ્રહાલય ભારતને કહેવામાં આવે છે, કે ભારતની અંદર જુદા જુદા 18 પ્રકારના લોકો આયા. એ લોકો ભારતમાં રહ્યા, સ્થાયી થયા, વેપાર કર્યા, વિવાહ વગેરે કર્યા. રાઈટ? તો એ રાજાઓ જે છે એમાં મેજર ડિફરન્સ જોઈએ આપણે તો 2 શાસકો થાય છે. એક કહેશું આપણે હિન્દુ શાસકો, અને એકને કહેશું આપણે મુસ્લિમ શાસકો. તો આ બંને શાસકો જે થયા એ શાસકોના વહીવટની અંદર પણ બહુ મેજર એવો તફાવત જોવા મળ્યો, કેમ કે ધર્મનો તફાવત સૌથી પહેલો અહીંયા છે. રાઈટ? તો એ તફાવતની અંદર સૌથી પહેલા જે હિન્દુ શાસકો હતા એ લોકો શું કરતા, તો આના આધારે આપણને તફાવત પૂછી શકે કે હિન્દુ સિક્કાઓ અને મુસ્લિમ સિક્કાઓનો તફાવત જણાવો. રાઈટ? તો હિન્દુ શાસકો જે છે એ પોતે રાજ્ય અભિષેક કરે, એ જ રીતે મુસ્લિમ શાસક જે છે એ પોતે કુતબો પડ્યો એવું કહી શકશું આપણે. ઓકે? તો અહીં માટે શબ્દ જે છે એ કહેશું આપણે હિન્દુ શાસકો માટે રાજ્ય અભિષેક, અને મુસ્લિમ શાસક માટે એ શું છે તો કહેશું આપણે કુતબો, કુતબાનું પઠન કરવું એવું આપણે કહી શકીએ. તો એ હિન્દુ શાસક રાજ્ય અભિષેક વખતે જાહેરાત કરી દે કે પુરોગામી સિક્કાઓ જે છે એને અમલમાં લેવામાં આવશે. પણ મુસ્લિમ શાસકો જે છે એ પોતાના કુતબા વખતે જાહેરાત કરશે કે પુરોગામી સિક્કાને અમલમાં લેવામાં આવશે નહીં, નવા સિક્કાઓ બહાર પડશે. એટલે આપણે અહીંથી કહી શકીએ હિન્દુ શાસકોએ મોટે ભાગે પુરોગામી સિક્કાને અનુસર્યા છે, મુસ્લિમ શાસકોએ પુરોગામી સિક્કાને અનુસર્યા નથી. આ થયો આપણો પહેલો તફાવત. તફાવત નંબર 2 સમજીએ આપણે તો સિક્કા ઉપર ભાષાકીય તફાવત પણ છે, અને એ ભાષાકીય તફાવત તમે સમજી જ ગયા હશો. ગુપ્ત સામ્રાજ્યની વાત કરીએ અથવા તો હિન્દુ શાસકની વાત કરીએ તો એ લોકોએ મોટે ભાગે સંસ્કૃત ભાષાને અનુસરી છે, મતલબ પોતાના સિક્કા ઉપર ભાષા જે સ્વીકારશે અથવા તો અંકિત કરશે એ કઈ હશે? સંસ્કૃત. જ્યારે મુસ્લિમ શાસકો મૂળ અહીંના તો હતા નહીં, રાઈટ? તો એ લોકો પોતાની ભાષા તરીકે અરબી અથવા ફારસી આ ભાષાનો સ્વીકાર કરશે, મતલબ એના સિક્કા ઉપર આવી ભાષાના અંકિત આપણને જોવા મળશે. રાઈટ? એના પછી વાત કરીએ તો એ લોકો સિક્કા ઉપર ચિત્ર દોરતા, અને અહીંના સ્થાનિક શાસકો જે છે હિન્દુ શાસકો એ સિક્કા ઉપર શું કરશે? પોતાની અભિવ્યક્તિ નાખશે. તમે નામ સાંભળ્યું હોય, સમુદ્રગુપ્ત નામનો શાસક પોતે વીણા વગાડતો સિક્કા ઉપર જોવા મળે છે. એના પછી એ પોતે એક વેદિકા સાથે સિક્કા ઉપર જોવા મળે છે. તો સમુદ્રગુપ્તની અહીંથી આપણને રુચિ ખબર પડે કે એ વ્યક્તિ સંગીત પ્રેમી હશે, એ વ્યક્તિ વેદનો સમર્થક હશે અથવા વૈદિક સભ્યતાને અનુસરતો હશે, અથવા તો એ સિવાયની અન્ય દેવી દેવતાઓના ચિત્ર પણ અહીંયા નાખવામાં આવતા. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ચિત્ર તરીકે શું વાપરતા? એ લોકો પોતાની રુચિની અભિવ્યક્તિ કરતા. અને એ રુચિનું આપણી પાસે ઉદાહરણ પણ છે કે પોતાને વીણા વગાડતો સિક્કા ઉપર અંકિત કરનાર કોણ? સમુદ્રગુપ્ત. રાઈટ? અથવા તો દેવી દેવતાને પણ મૂકશે, અથવા તો
યજ્ઞકુંડને પણ મૂકશે, રાઈટ, અને અહીંયા દેવી અથવા તો દેવતા, આના ચિત્ર પણ મૂકશે. હવે મુસ્લિમ સમાજની અંદર અથવા મુસ્લિમ શાસકો કુરાનને અનુસાર જો ચાલવાની વાત કરે તો કુરાનની અંદર કોઈ ફોટા અથવા કોઈ ચિત્ર, આનું પ્રમોશન કરવું કે આને સ્વીકારવું કે અંકિત કરવું, ઘરમાં રાખવું, રાઈટ, તો એને હરામ કહેવામાં આવ્યું. હરામ મતલબ શું કહેવાશે કે એ જે વસ્તુને અનુસરશું આપણે તો આપણે પૂરેપૂરી ધાર્મિકતાની નજીક પહોંચી શકશું નહીં. આમ તો વાત કરીએ અપવાદ તરીકે તો જહાંગીર એક મુસ્લિમ શાસકો જ હતો, પણ છતાં પણ એ એક ઉત્તમ પ્રકારનો ચિત્રકાર હતો. એના સામ્રાજ્યની અંદર ચિત્રને ઘણો બધો વિકાસ જોવા મળે છે. એ રીતે મુસ્લિમ સમાજમાં સંગીતનો પણ વિરોધ કરવામાં આવ્યો છે, પણ છતાં પણ આમિર ખુસરો એ ઉત્તમ પ્રકારના કવ્વાલીના ગાયક તરીકે પોતાનો ઇતિહાસ આપણી સમક્ષ લાવે છે, રાઈટ. તો આ લોકો શું કરશે? દેવી દેવતાના ચિત્રોનો વિરોધ કરશે, એવું ઔપચારિક રીતે આપણે કહી શકીએ. તો શેના ચિત્રો મૂકશે? તો કે ત્યાં કોઈ ભૌમિતિક ચિત્ર મૂકશે, મતલબ કોઈ ડિઝાઇન મૂકશે ભૌમિતિક, અથવા તો કુદરતી દ્રશ્યોને એના ઉપર અંકિત કરશે. કોઈ ધાર્મિક લખાણ જોવા મળશે નહીં. પણ એક અપવાદ છે જે તમારે યાદ રાખવાનું કે મુસ્લિમ સમાજનો એક શ્લોક જેને આપણે કહેશું કલમો, તો કલમાને સિક્કા ઉપર મૂક્યો તો કોણે? શાહજહાં. અને એ શાહજહાંના સમયમાં તેને હટાવવામાં પણ આવ્યું હતું, રાઈટ. તો આ થયો આપણો તફાવત નંબર નેક્સ્ટ. હવે જોઈએ આપણે તો સંવત કઈ વાપરતા. તો સંવત એટલે કે ઉપર લખાતી તારીખ જે છે, કેલેન્ડરના સ્વીકારની વાત છે, એમાં પણ ડિફરન્ટ હશે, રાઈટ. કયો ડિફરન્ટ? તો કે હિન્દુ શાસકો જે છે એ શું કરશે? વિક્રમ સંવતને અનુસરશે, રાઈટ. પણ સામેની બાજુ જોઈએ તો મુસ્લિમ શાસકો પોતાની સંવતની રજૂઆત ત્યાં મૂકશે. અને એ સંવત એટલે શું? તો કે હઝરત મોહમ્મદ પૈગંબર ધર્મને ફોલો કરવા માટે જે હિજરત કરી મક્કાથી મદીના શરીફ ગયા, વિધર્મીઓ દ્વારા એમનો વિરોધ કરવામાં આવ્યો, અને એ વિરોધમાં એમની યાદ માટે એક સંવત છે જેને આપણે કહેશું હિજરી સંવત. તો મુસ્લિમ શાસકો જે છે એ હિજરી સંવતને અનુસરશે. અકબરના સમયમાં ઇલાહી સંવત પણ આમાં લાગુ થઈ હતી. ટૂંકમાં આપણી પાસે એક બહુ નાનકડી ભેદરેખા જોવા મળી કે સિક્કાઓની અંદર હિન્દુ શાસકો અને મુસ્લિમ શાસકો વચ્ચે શું તફાવત હતો, અને એ તફાવત આપણે અહીંયા જોઈ શકીએ. એટલે એ સમયની શાસકોની રુચિ આપણને ખ્યાલ આવી ગઈ. ત્યારબાદ જોઈએ તો આને અત્યાર સાથે આ મુદ્દાને સરખાવ હોય તો પણ આપણે સરખાઈ શકીએ. કઈ રીતે? તો કે હાલ આપણા જે શાસક છે, આપણી જે સરકાર છે, એ પણ પોતાની રુચિ જે છે એ પોતાની મુદ્રા ઉપર અંકિત કરે છે. આપણે એનું એક ઉદાહરણ લઈએ તો હાલ ₹1ની જે નોટ છે આપણી, એના પર જો વાત કરીએ તો ભારત ઉત્તમ કલાનું કાષ્ટ કલામાં માહિર હતું, એના ઉદાહરણો ત્યાં મૂકવામાં આવેલા છે. એના પછી ₹2ની નોટનું ચિત્રની જો વાત કરીએ તો અવકાશ ક્ષેત્રે ભારતને મળેલી સૌથી પહેલી સિદ્ધિ, જેને આપણે કહેશું આર્યભટ્ટ ઉપગ્રહ, રાઈટ. તો આર્યભટ્ટને ચિત્ર તરીકે ₹2ની નોટ ઉપર આપણે અંકિત કરેલું છે, રાઈટ. તો આપણને કમિશન પૂછી શકે કઈ નોટ ઉપર કયું ચિત્ર છે, કેમ કે અત્યારે નોટો બધી મોટા ભાગે બદલાઈ છે. એના પછી ₹5ની નોટ જે છે એ ભારત ખેતી પ્રધાન દેશ છે એવી પ્રતીતિ આપણને આપે છે, અને ભારત ખેતીના ક્ષેત્રે આધુનિકરણમાં પણ માને છે. એને પણ આપણે ચિત્રમાં જોઈ શકીએ. એક વ્યક્તિ છે ટ્રેક્ટરના મારફતે ખેતરનું ખેડાણ કરે છે, એવું 5ની નોટ ઉપર આપણને ફોટો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ₹10ની નોટ. તો ₹10ની જે જૂની નોટ છે એના પર આપણને જીવોની વિવિધતા જોવા મળે છે. શા માટે આવો શબ્દ આપણે વાપર્યો? તો કે ભારતની અંદર જીવોની વિવિધતા છે, મતલબ બાયોડાયવર્સિટી આપણે કહી શકીએ કે હાથીનું ચિત્ર મૂકેલું છે, સાથે સાથે વાઘનું ચિત્ર પણ છે, મોરપીંછ એના પર જોવા મળે છે. એટલે ₹10ની નોટ જે છે ભારતની બાયોડાયવર્સિટીનું પ્રેઝન્ટેશન આપી રહી છે. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો ₹20ની જે નોટ જે છે એની અંદર ભારત ભાતીગળ અને ભીત ચિત્રોમાં માહિર ઉત્તમ કલા ધરાવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ
ભાતીગળ, આના ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે 50 રૂપિયાની નોટ ઉપર, તો 50 રૂપિયાની નોટ ભારત એક પ્રજાસત્તાક દેશ છે અને સંસદ દ્વારા તેના અંતિમ નિર્ણયો લેવાય છે એવા સંસદ ભવનનું ચિત્ર પણ આપણને જોવા મળે છે 50ની નોટ પર, રાઈટ. ત્યારબાદ વાત કરીએ આપણે 100 રૂપિયાની નોટ જે છે એના ઉપર ભારતના સંતરી તરીકે ઓળખાતો હિમાલય પર્વત અને એ હિમાલય પર્વતની પણ કાંચનજંગા નામની ટેકરી, તો 100ની નોટ ઉપર આપણે કહેશું હિમાલય અને એ હિમાલયનું કઈ ટેકરી? કાંચનજંગા, રાઈટ. તો આ થઈ 100ની નોટની વાત. એના પછી નેક્સ્ટ નંબર 500 રૂપિયાની નોટ જે છે એ 500ની નોટ ઉપર એક વિશ્વ ક્ષેત્રે પ્રખ્યાત થયેલી આધુનિક ઇતિહાસની ઘટના જેને 1930માં થયેલી આપણે દાંડી યાત્રા કહેશું. તો દાંડી યાત્રા જે છે આનું એક ચિત્ર 500ની નોટ ઉપર જોવા મળે છે, રાઈટ. આ રીતે અન્ય નોટની પણ માહિતીઓ છે. આ દરેક નોટો હાલ બદલાઈ ગયેલી છે. 1000ની નોટ પણ છે, એના પણ લલિત કલા અને ભાતીગળના ચિત્રો એના ઉપર જોવા મળતા હતા, રાઈટ. હવે બધી નોટો બદલાઈ છે, તો આપણે નવી નોટ જે છે એનું એક વખત અધ્યયન કરી લઈએ. તો નવી નોટમાં આવી છે 200ની નોટ, રેડી, જેના પર પ્રતીક મૂકેલો છે સાંચીનો સ્તૂપ. નવી નોટ તરીકે આવી છે એક 100 રૂપિયાની નોટ, જેના પર પ્રતીક તરીકે મૂકેલું છે રાણકી વાવ. એના પછી એક 10 રૂપિયાની નોટ નવી આવી છે, જેના પર મૂકેલું છે કોણાર્કનું સૂર્ય મંદિરનું ચક્ર. એના પછી એક 20 રૂપિયાની નોટ નવી આવી છે, એના પર મૂકેલું છે અજંતા ઇલોરાની ગુફાના ચિત્ર. અજંતા ઇલોરાના ગુફા ચિત્ર, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે, તો આ તમારે બેસીને એક બારીકાઈથી લિસ્ટ બનાવી દેવાનું. કમિશન તમને પૂછી શકે કે આ બાજુ નવી નોટ, આ બાજુ જૂની નોટ, અથવા તો નોટ ઉપર રહેલા પ્રતીકો, એનું એક જોડકું આપણે બનાવવું પડે, રાઈટ. તો આ હતી બેસિક માહિતી. હજી વાત કરીએ 2000ની નોટ, તો તમને બધાને ખબર છે એટલે અમુક વસ્તુને આપણે નોટ કરતા નથી. જો અહીંયા પ્રશ્ન રહેલો છે કે 2000ની નોટ ઉપર મંગળયાન મૂક્યું એ ઉપગ્રહ તરીકે, રાઈટ. પણ આ પ્રથમ વખત નથી. આવું ભારતમાં પ્રથમ વખત અહીં થઈ ચૂકેલું છે આર્યભટ્ટના સમયે. તો સૌપ્રથમ ઉપગ્રહ તરીકે મંગળયાનને મૂક્યું એવું નથી. આની પહેલા પણ 2ની નોટ ઉપર આર્યભટ્ટને મૂકવામાં આવ્યું હતું. તો આ થઈ હાલ આપણા શાસકની રુચિ અથવા આપણા શાસકની પ્રેઝન્ટેશન. જેમ જૂના રાજા રજવાડાની આપણે વાત કરી એમ આપણી ગવર્મેન્ટ અત્યારે શું કહે, તો આ બધી નવી નોટની આપણે વાત કરીએ તો એ બધી નવી નોટ ઉપરથી આપણે એક વસ્તુનો ક્રશ કાઢી શકીએ કે હાલના આપણા જે શાસક જે છે એ ટુરિઝમને ડેવલપ કરવા માટે આ સિક્કા અથવા તો નોટો ઉપર આ અલગ અલગ લોકેશનને મૂકી રહી છે. જેમ રાણકી વાવ જે છે, લાલ કિલ્લો જે છે, રાઈટ. તો આની વિઝિટરોની સંખ્યા વધે તો દેશને કઈ ને કઈ રીતે ફોરેન કરન્સીનો પણ લાભ થાય. ઓકે, અને આપણી પાસે રહેલી જે વિરાસતો છે એનાથી પબ્લિક અવગત પણ થાય કે ભારત પાસે આવી બધી વસ્તુઓ પણ રહેલી છે. તો આ થઈ હાલની વાત. એક ઉદાહરણ તરીકે આપણે આને જોશું, રાઈટ. તો પહેલી વાત કરીને આયા આપણે યુરેનિયમ ડેટિંગ, બીજા નંબરની વાત કરીએ આપણે કાર્બન ડેટિંગ, ત્રીજા નંબરે જોયું આપણે ન્યુમિસ્મેટિક. હવે નેક્સ્ટ આગળના મુદ્દા ઉપર આપણે જઈએ અને એ આગળના મુદ્દાને આપણે કહેશું પેટ્રા ગેલોપ્સ. પેટ્રા ગેલોપ્સ જે છે આની પણ એક આગવી વિશેષતા છે. જો ધ્યાન આપો કે કોઈ ચિત્ર દોરેલું હોય તો એ ચિત્ર પોતાની અભિવ્યક્તિ આપે છે. ચિત્રકળાની વ્યાખ્યા જે છે કે મનની ઉર્મિઓની અભિવ્યક્ત કરવાની કળા એટલે કે ચિત્રકળા, રાઈટ. તો જૂના સમયમાં જ્યારે સાધુ સંતો પોતે હેરફેર કરતા, કોઈ જગ્યાએ વિસામો લેતા, એ વિસામા દરમિયાન પોતાના મનની જે અભિવ્યક્તિ આપે એ અભિવ્યક્તિ કેવી રીતે આપશે તો કે ચિત્રના સ્વરૂપે. અને માનવ સભ્યતાએ સૌ પ્રથમ શીખેલી કળા જો હોય એ પણ કહેવાશે ચિત્રકળા. કેમ કે કોઈને કોઈ પણ પ્રકારની ભાષા તો આવડતી નહોતી. એની જે પ્રેઝન્ટેશન હોય એ વ્યક્તિ ચિત્રના સ્વરૂપે જ આપતો હતો. એને આપણે આગળ લેક્ચરમાં બારીકાઈથી સમજીએ, પણ હાલ સમજો
કે ભીંતચિત્ર અને ચિત્રકલાનું અધ્યયન કરતી શાખા જે છે એને પેટ્રાગાયલોપ્સ કહેશું. અને આ પેટ્રાગાયલોપ્સના ઉદાહરણો આપણને અજંતા ઇલોરાની ગુફામાં પણ જોવા મળે છે, ત્યારબાદ મધ્યપ્રદેશની ગુફાઓમાં પણ જોવા મળે છે, બિહારની ટેકરીઓમાં પણ આ ચિત્રકળાના નમૂના જોવા મળે છે. તો અહીંથી આપણે એવું સમજી શકીએ કે પેટ્રાગાયલોપ્સ એટલે ચિત્રકલા અને ભીંતચિત્રોની અભિવ્યક્તિ સમજાવતું શાસ્ત્ર, કે એ શું કહેવા માંગે છે. અને ખાસ યાદ રાખશું આપણે, માનવ સભ્યતા દ્વારા શીખવામાં આવેલી સૌથી પહેલી કળા એટલે કઈ? ચિત્રકળા. રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર જોશું આપણે, એ કહેશું એપિગ્રાફી. એપિગ્રાફી જે છે એ ઇતિહાસ જાણવાનું સૌથી સચોટ શાસ્ત્ર આપણે કહી શકીએ. શા માટે? તો કે એ જ એપિગ્રાફીના આધારે આપણે શિલાલેખો અને અભિલેખોની માહિતી લઈ શકીએ છીએ. અને આ શિલાલેખો અને અભિલેખો ઉપરથી મળતું લખાણ ઇતિહાસની સૌથી સચોટ લખાણ કહેશું આપણે. કઈ રીતે? જો ધ્યાન આપો. માની લો કે કોઈ શિલાલેખ છે. હવે જનરલી પહેલા તો શિલાલેખ બનવાની પ્રોસેસ આપણે સમજી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ સૌથી ભરોસાપાત્ર લખાણ કહેવાશે. કોઈ રાજાને પોતાના જીવનમાં કંઈ શીખ મળી, અથવા તો એ રાજા પબ્લિક સુધી કોઈ મેસેજ આપવા માંગે છે, તો એ શું કરશે? પોતાનો જે સંદેશ જે છે એ સદીઓ સુધી અકબંધ રહે, એના માટે એ સંદેશને લખશે શેના ઉપર? પથ્થર ઉપર. એટલે શિલા જે છે એમાં સૌથી પહેલા તો આપણે કહેશું એ પથ્થર લાવશે મોટો, રાઈટ, અને એના ઉપર લખાણ આપશે. પણ લખાણ કેવી રીતે? તો કે આખો જે મોટો પથ્થર જે છે એને પહેલા સાફસૂફ કરવામાં આવશે, એના ઉપર પછી હરણનું ચામડું લગાડવામાં આવશે. પ્રોસેસ સમજી લેજો. પથ્થર આવશે, એના પર હરણ જે છે એનું ચામડું લગાડવામાં આવશે, અને એ ચામડું લાગ્યા બાદ જે કોઈ રાજાને સંદેશ આપવો છે, પોતાની શીખ છે, પબ્લિક સુધી જે મેસેજ પહોંચાડવો છે, એ વાત એ મોરપીંછ દ્વારા ચામડા ઉપર લખશે. મતલબ આના ઉપર હવે લખાણ થશે એનાથી? મોરપીંછ. રાઈટ. અને એ મોરપીંછ દ્વારા લખાણ થાય પછી એ જે ફોન્ટ પડ્યા એની ઉપર, એ ફોન્ટને છીણી હથોડીથી કોતરવામાં આવશે. રાઈટ. જેવા ચામડાને કોતરશે એટલે ચામડાની આરપારની વસ્તુ જે છે એ શું છે? પથ્થર. એટલે મોરપીંછથી લખાણ થયું હરણના ચામડા ઉપર, હરણના ચામડા ઉપર છીણી હથોડી મારવામાં આવશે, એટલે એ છીણી હથોડીથી શેપ પડશે કોના ઉપર? પથ્થર ઉપર. અને એ જે પથ્થર ઉપર લખાણ થશે એ સદીઓ સુધી અકબંધ રહેશે, અને એ જ લખાણને આપણે શું કહીએ છીએ? શિલાલેખ. એટલે આપણે એવું કહી શકીએ કે શિલાલેખ લખાણ કરતી વખતે હરણની હત્યા કરવામાં આવતી હશે. રાઈટ. જેના મારફતે આપણે ઘણો બધો ઇતિહાસ સમજી શકીએ. એટલે મેં કીધું કે ઇતિહાસ જાણવાનું સૌથી સચોટ જો કોઈ હોય તો એ કહેશો આપણે શિલાલેખ. કેમ કે એ લખાણ થઈ ગયું, એ ક્યારે પરિવર્તિત થવાનું નથી, એની કોઈ બીજામાં કોઈ શબ્દોની અંદર ફેરફાર પણ થવાની શક્યતા નથી. તો નેક્સ્ટ નંબર આપણે સમજ્યા એ કહેશું એપિગ્રાફી. અને એ એપિગ્રાફી સમજ્યા બાદ હવે જઈએ આપણે આગળના મુદ્દા ઉપર. હવેનો જે મુદ્દો છે એ કહેશું આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. રાઈટ. હવે અહીંયા સ્ત્રોતને તો આપણે સમજવું છે, પણ સાથે સાથે સમજવી છે આપણે વાસ્તવિકતા. ઇતિહાસની વાસ્તવિકતા. અને એ વાસ્તવિકતા એટલે શું એને બહુ બારીકાઈથી આપણે સમજવી છે. અત્યાર સુધી જ્યાં પણ આપણે અભ્યાસ કર્યો એ અભ્યાસમાં આપણને એ વ્યક્તિ જે જાણે છે એ જ આપણી સમક્ષ એણે મૂક્યું છે. વાસ્તવિકતા મૂકવાનો એણે પ્રયાસ કર્યો નથી. આપણે આજે વાસ્તવિકતાને સમજીએ કે હકીકત શું છે અને આપણે શું જાણીએ છીએ. ઇતિહાસની અંદર ક્યારે પણ ધર્મને લઈને કોઈ લડાઈ થઈ નથી. ધર્મ ક્યારે કોઈ લડાઈનું મૂળ બન્યું નથી. હા, એ લડાઈને નામ ધર્મનું આપવામાં આવ્યું હશે કોઈ સાહિત્યકાર દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા, રાઈટ. પણ ધર્મને લઈને ક્યારે લડાઈ થઈ નથી. અને પ્રામાણિક ઇતિહાસ કઈ રીતે તૈયાર થાય છે એ જો સમજવું હોય તો બારીકાઈથી સાંભળો કે માની લો કે બે શાસકોની સામસામી લડાઈ ચાલે છે, રાઈટ. હવે એ બંને શાસકની અંદર સાહિત્યકારો એની સાથે જ હોય છે. તમે નામ સાંભળ્યું હશે મહેમૂદ ગઝનવી. તો જ્યારે પણ એ ભારત ઉપર આક્રમણ કરવા આવ્યા ત્યારે એમના સાહિત્યકાર એના સમયની અંદર જે હાજર હતા એ કહેશો આપણે અલ બરૂની. તો એ અલ બરૂની નામના વ્યક્તિએ આપણને ઇતિહાસ ટાંકીને આપ્યો, જેને આપણે કહેશું તહકીક-એ-હિન્દ નામનું પુસ્તક, રાઈટ. એટલે હું કહેવા એવું માંગુ છું કે એક બાજુ આ શાસક છે, એક બાજુ બીજો શાસક છે,
બંનેની લડાઈ થાય ત્યારે બંનેની કંઈ ને કંઈ પોલિસી હોય કે કોની ઉપર આક્રમણ ન કરવું, વૃદ્ધો ઉપર આક્રમણ ન કરવું, મહિલા ઉપર આક્રમણ ન કરવું. એ રીતે બંને બાજુની ટીમની અંદર એક હાથી હોય છે અને એ હાથીની જે ફ્રન્ટ સાઈડ જે હોય એ સફેદ કલરની હોય, મતલબ છત્રી જે છે એ સફેદ કલરની રાખવામાં આવે છે. આનું ઉદાહરણ પણ આપણે હમણાં આપી દઈએ, રાઈટ. તો પહેલા સમજો કે આ બાજુ કોઈ એક્સ નામનો રાજા છે, આ બાજુ કોઈ વાય નામનો રાજા છે, બંનેની લડાઈ ચાલી રહી છે, પણ એની પોલિસી છે કે વ્હાઇટ કલરની છત્રીવાળા હાથી ઉપર આક્રમણ કરવાનું નહીં. કારણ શું? તો કે એની અંદર ઇતિહાસ લખાઈ રહ્યો છે, એમાં સાહિત્યકાર છે, બંને સાઈડનો ઇતિહાસ બંને શાસકોના સાહિત્યકારો લખી રહ્યા છે. એટલે એ શું થયું કહેવાશે? રૂબરૂ પરિસ્થિતિને એનાલિસિસ કરીને લખાણ થયું છે, રાઈટ. એટલે આપણે કહી શકીએ કે આના 2 વ્યક્તિની હત્યા કરવામાં આવી, આના 3 વ્યક્તિની હત્યા કરવામાં આવી, પણ ક્યાંથી જાણ્યું આપણે? તો કે લાઈવ લખાણ એનું થઈ રહ્યું હતું. તો આવી રીતે લાઈવ લખાણ થઈ રહ્યું હોય એ ઇતિહાસ આપણને સચોટ માહિતી આપે. હવે એ વખતે તમે કે હું હાજર તો હતા નહીં, રાઈટ. એટલે જેવો વ્યક્તિ, જે કોઈ પક્ષનો વ્યક્તિ હોય, આપણી સમક્ષ રજૂઆત કરે એમાં થોડું ઘણું એનું એડિશન એમાં નાખે, જેથી કરીને ઇતિહાસને તોડવા મરોડવાનો પ્રયાસ થઈ શકે. પણ આપણે અહીંયા નિષ્પક્ષ રીતે ઇતિહાસનું એનાલિસિસ કરવાનું છે, કેમ કે આપણે એક અધિકારી તરીકે તમામ તબક્કાઓની માહિતી લેવી જરૂરી છે. કોઈ પણ હકીકતથી આપણે વંચિત ના રહી જઈએ એ આપણો સૌથી પહેલો પ્રયાસ રહેશે. તો વાસ્તવિકતા શું છે? તો કે ધર્મના આધારે ક્યારે લડાઈ થઈ નથી, પણ ધર્મનું નામ એમાં આપવામાં આવ્યું છે. એ પણ કઈ રીતે એને પણ સમજીએ. માની લો કે કોઈ યુદ્ધ થયું હોય, રેડી. હવે યુદ્ધની અંદર 2-3 ઓપ્શન હોય કે શા માટે યુદ્ધ થયું. ઓકે, તો યુદ્ધનો સૌથી પહેલો ઓપ્શન જોઈએ આપણે તો શા માટે થયું? તો કે ધર્મ માટે થયું. બીજા માટે જોઈએ તો કે સત્તા માટે થયું. એના પછી જોઈએ તો કે નીતિના વિરોધ માટે થયું. યુદ્ધ થવાના આ આપણે પ્રાથમિક કારણો આપ્યા. એ સિવાય પણ ઘણા બધા કારણો હોઈ શકે, રાઈટ. તો મેજરલી ભારતમાં જે કોઈ યુદ્ધો થયા એનું આપણે જો એક લાંબુ લિસ્ટ બનાવીએ, ઉદાહરણ તરીકે જોઈએ પાનીપતનું યુદ્ધ, સેકન્ડ ઉદાહરણ આપણે જોઈએ બક્સરનું યુદ્ધ, એના પછી જોઈએ પ્લાસીનું યુદ્ધ. ઇવન તમે કોઈ પણ પ્રકારના યુદ્ધ જોઈ લો, રાઈટ. હલ્દી ઘાટીનું યુદ્ધ. તો આ યુદ્ધ થવા પાછળ પ્રાથમિક કારણો આ હોઈ શકે કે સત્તા માટે થયું, નીતિના વિરોધ માટે થયું કે ધર્મ માટે થયું. પણ મેં પહેલા વાત કરી કે ધર્મ માટે કોઈ લડાઈ થઈ નથી. એ ચાહે કોઈ પણ યુદ્ધ હોય, હું તમને એક એક યુદ્ધથી પરિચિત કરાવતો જઉં, તમે બારીકાઈથી સમજો કે ધર્મ માટે થયું કે નથી થયું, રાઈટ. સૌથી પહેલા આપણે જોઈએ એ કહેશું પાણીપતનું યુદ્ધ. પાણીપતનું યુદ્ધ જે છે એ થયું 1526માં, અને એ પાણીપતના પ્રથમ યુદ્ધ બાદ ભારતમાં દિલ્હી સામ્રાજ્યનો અંત આવ્યો અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. ઝહીરુદ્દીન મોહમ્મદ નામના વ્યક્તિએ ઇબ્રાહિમ લોદીની હત્યા કરી. બંને વ્યક્તિના નામ સમજો તમે. એકનું નામ કહેશું આપણે બાબર, જેનું મૂળ નામ છે ઝહીરુદ્દીન મોહમ્મદ, અને સામે એક બીજો વ્યક્તિ છે એ કહેશું આપણે ઇબ્રાહિમ લોદી, રેડી. હવે બંને વ્યક્તિના નામ જુઓ તમે, એકનું નામ છે ઝહીરુદ્દીન મોહમ્મદ, એકનું નામ કહેશું આપણે ઇબ્રાહિમ લોદી. બંને શાસકો મુસ્લિમ છે, રાઈટ. તો મુસ્લિમ શાસકો આંતરિક લડાઈ કરશે નહીં. તો અહીં શું થયું હશે? તો કે કા નીતિનો વિરોધ થયો હશે. ઇબ્રાહિમ લોદીની પોલિસી સારી નહીં હોય. વાસ્તવિકતા શું છે એ તો હું સમજાવું છું આગળ પાણીપતના યુદ્ધના ચેપ્ટરમાં. પણ પહેલું આપણે હાલ જોઈએ તો શું હશે? તો કે નીતિનો વિરોધ હશે અથવા સત્તાની ભૂખ હશે. જો ધર્મને અનુસર્યા હોત તો બંને શાસકો એક જ ધર્મના છે, લડાઈ કરશે નહીં. સિમ્પલ ફંડા છે. અત્યાર સુધી જે કોઈ સાંભળ્યું હોય એને સાઈડમાં મૂકો, આને મગજમાં ઉતારવાની ટ્રાય કરીએ આપણે. ઓકે, બીજા નંબરના યુદ્ધનું જો એક એક્ઝામ્પલ લેવું હોય આપણે તો આપણે આપી દઈએ હલ્દી ઘાટીનું યુદ્ધ. હલ્દી ઘાટીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં થયેલું સૌથી ફેમસ યુદ્ધ કહેશું આપણે. કારણ શું? તો કે એની અંદરનો ક્રશ જે છે એ હજી સુધી કોઈ સમજી શક્યું નથી. જોઈએ આપણે તો હલ્દી ઘાટીના યુદ્ધની અંદર એક બાજુ ભારતના મહાન મહારાણા પ્રતાપ,
અને સામેની બાજુ એના વિરોધી પક્ષ તરીકે મુગલ સામ્રાજ્યના બાદશાહ, જેને કહેશું આપણે જલાલુદ્દીન મોહમ્મદ અકબર. આ બંને વ્યક્તિ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય છે, રાઈટ. પણ જો સમજો, આ ત્રણમાંથી કોઈ કારણ હોઈ શકે, પણ આ ત્રીજા નંબરનું કારણ તો નથી જ. તે સમજીએ આપણે. મહારાણા પ્રતાપ જે છે આના સમર્થક તરીકે અથવા તો એના પ્રિય સેનાપતિ તરીકે એક વ્યક્તિ આવે છે જે અકબરના વિરુદ્ધ લડવા જાય છે. એનું નામ છે અહીંયા હકીમ ખાન. હકીમ ખાન સુર. આ મહારાણા પ્રતાપના પ્રિય સેનાપતિ આપણે કહી શકીએ. હવે નામ ઉપરથી તમે સમજો તો હકીમ ખાન જે છે એક મુસ્લિમ સેનાપતિ છે. કોનું સમર્થન કરે છે? મહારાણા પ્રતાપનું. વિરોધ કોનો કરે છે? અકબરનો, રાઈટ. જો આની અંદર ધર્મને પ્રાયોરિટી આપી હોત તો આ હકીમ ખાન સુર નામનો વ્યક્તિ જે છે અકબરના સમર્થનમાં જઈને ઉભો રહ્યો હોત, રાઈટ. પણ અહીં વિરોધ શેનો હતો? તો કે નીતિનો વિરોધ અથવા તો સત્તાની પ્રાપ્તિ, રાઈટ. અકબર તરફથી જે લડવા આવે છે એ કહેશું આપણે આમેરના રાજકુંવર, સેનાપતિ માનસિંહ અને સેનાપતિ ભગવાનદાસ, રાઈટ. તો અહીંયા અકબરના સમર્થક એટલે આપણે કહી શકીએ માનસિંહ અને બીજા નંબરે કહેશું આપણે ભગવાનદાસ. અકબરના નવરત્નમાં સામેલ પ્રિય સેનાપતિ તરીકે આ બે વ્યક્તિ છે. જો આ બંને વ્યક્તિએ ધર્મને પ્રાયોરિટી આપી હોય તો ભગવાનદાસ અને માનસિંહ કોનો સાથ આપે? મહારાણા પ્રતાપનો, રાઈટ. પણ છતાં પણ સાથ કોનો આપેલો છે? અકબરનો. એટલે અહીંથી આપણા મગજમાં સ્પષ્ટીકરણ થાય છે કે ધર્મ માટે લડાઈ થઈ નથી, નીતિના વિરોધ માટે થઈ છે અથવા તો સત્તાની પ્રાપ્તિ માટે થઈ છે, રાઈટ. એના પછી વાત કરીએ આપણે બક્સરના યુદ્ધની કે પ્લાસીના યુદ્ધની. ઇવન કોઈ પણ યુદ્ધ ઉઠાઈને જોઈ લો, એની અંદર કોઈ પણ જગ્યાએ ધર્મ શબ્દ આવતો નથી. બક્સરનું યુદ્ધ જોઈ લો, પ્લાસીનું યુદ્ધ જોઈ લો. પ્લાસીના યુદ્ધમાં થાય છે શું? તો કે સિરાજુદ્દૌલા નામનો એક નવાબ છે અને એનો જે પ્રિય સેનાપતિ છે જેને આપણે કહેશું મીર જાફર, રાઈટ. એ સત્તા પ્રાપ્તિ માટે રોબર્ટ ક્લાઇવ નામના અંગ્રેજ સાથે મળી જશે. એને લાલચ આપી હોય છે નવાબ બનવાની, રાઈટ. તો શું આવ્યું આની અંદર? સત્તાની પ્રાપ્તિ, રાઈટ. બક્સરના યુદ્ધમાં પણ શું છે? તો કે સત્તાની પ્રાપ્તિ, રાઈટ. ધર્મ શબ્દ તો ક્યાંય આવતો નથી. એટલે અહીંથી આપણા માઇન્ડને આપણે ક્લિયર કરી નાખીએ કે ધર્મ માટે ક્યારેય કોઈ લડાઈ થઈ નથી અને થવી જોઈએ પણ નહીં, રાઈટ. આપણા માઇન્ડને આપણે ન્યુટ્રલ રાખશું તો ઇતિહાસને બહુ સરખી રીતે સમજી શકશું. તો આ એક આપણે ઉદાહરણ આપ્યું. આ ઉદાહરણ આપણે શું કહેશું? ઇતિહાસની વાસ્તવિકતા, રેડી. કે આવું હકીકતમાં છે, આપણે સુધી શું પહોંચ્યું એ અગત્યની વાત છે, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર જઈએ આપણે આગળ. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત જે છે એની આપણે વાત કરી કે ઇતિહાસ શેના આધારે જાણી શકીએ? તો કે આપણે કોઈ બાંધકામના આધારે ઇતિહાસ જાણી શકીએ. કઈ રીતે? તો કે ઇતિહાસ જાણવાનો પહેલો સ્ત્રોત જે છે એ આપણે કહેશું બાંધકામ. અને એ બાંધકામમાં કેવા બાંધકામ હોય? તો કે કોઈ શાહી બાંધકામ હોય અથવા તો કોઈ શિલાલેખ અથવા તો અભિલેખ હોય. આ પહેલો સ્ત્રોત થયો. બીજા નંબરના ઇતિહાસનો સ્ત્રોત આપણે કહીએ તો એ કહેશું આપણે સિક્કાઓ. સિક્કાઓના આધારે એ સમયના ધર્મથી પણ આપણે પરિચિત થઈ શકીએ, એ શાસકની રુચિથી પણ પરિચિત થઈ શકીએ. જેમ આપણે વાત કરીએ હાલ આપણા શાસકની રુચિ શું છે? તો કે ટુરિઝમ ડેવલપમેન્ટ. તો એ સમયનો કોઈ વ્યક્તિ પોતાને વીણા વગાડતો સિક્કા ઉપર મૂકે છે તો આપણે શું કહી શકીએ? સંગીત પ્રેમી શાસક હશે. પોતે બેઠો છે બાજુમાં યજ્ઞ વેદિકા છે તો આપણે શું કહી શકીએ? યજ્ઞનો અથવા તો વેદનો સમર્થક હોઈ શકે. તો સિક્કાના આધારે ઇતિહાસ. એના પછી નેક્સ્ટ નંબર કોઈ સાહિત્ય. હમણાં મેં વાત કરી થોડી વાર પહેલા કે પુસ્તક અલ બરૂની નામનો વ્યક્તિ લખી રહ્યો છે, ઓકે. એનાથી આપણને લાઈવ મેસેજ મળશે કે આવી પરિસ્થિતિ હતી અને આ સૈનિકનું નિધન થયું, આની આ પોલિસી હતી, આ પરિસ્થિતિ હતી, આ લોકેશન હતું, આ વર્ષ ચાલતું હતું. તો સાહિત્યના આધારે પણ આપણને ઇતિહાસ જાણવા મળશે, રાઈટ. અને એના પછી નેક્સ્ટ નંબર જે છે એ કહેશું આપણે કોઈ ઇમારત, રેડી. ઇમારત શબ્દ શા માટે મેં વાપર્યો? માની લો કે મને ગાંધીનું કોઈ પણ પ્રકારનો આઈડિયા નથી, એવું આપણે એક ઉદાહરણ સમજીએ. પણ હવે મારે ગાંધીજી વિશે જાણકારી લેવી છે તો ગાંધી સાથે જોડાયેલી ઇમારતો જે છે, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો સાબરમતી આશ્રમ અમદાવાદ,
એની હું વિઝિટ કરું તો મને થોડું ઘણું આઈડિયા મળે. મહાત્મા મંદિરની હું વિઝિટ કરું ગાંધીનગર તો મને થોડો આઈડિયા મળે. કીર્તિ મંદિર જે પોરબંદરમાં આવેલું છે ગાંધીજીનું જન્મસ્થાન, એની હું વિઝિટ લઉં તો પણ મને આઈડિયા થોડો મળશે. મતલબ આમ મુલાકાત કરવાથી, રૂબરૂ ઇમારત સુધી પહોંચવાથી પણ આપણને ઇતિહાસ જાણકારી મળે. રાઈટ? એટલે આપણે બાંધકામને પણ હમણાં જોયું. તો નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ તો કઈ કઈ રીતે ઇતિહાસ આપણે જાણી શકાય એનું વિશ્લેષણ આપણી પાસે અહીંયા છે. તો આપણે વાત કરી સૌથી પહેલું સાહિત્ય કે પુસ્તકના આધારે કે બાબર વિશે આપણે કઈ જાણકારી લેવી હોય તો તુઝુક એ બાબરી નામનું પુસ્તક આપણે વાંચવું પડે, જે બાબરની આત્મકથા છે. એમાં બાબરે પોતાની યુદ્ધની નીતિ, પોતાના ગોળા બારૂદની પોલિસી, બધી વસ્તુનું વિશ્લેષણ એમાં એણે આપેલું. તો આ થઈ પહેલી મેથડ. એના પછી સિક્કાના આધારે, તો આને પણ આપણે જોઈને ન્યુમિસ્મેટિક રાજાની રુચિ આપણને સમજાવે. અને એના પછી બાંધકામના આધારે આપણે વાત કરી કે કોઈ શાહી બાંધકામ હોય, કોઈ ઇમારત હોય અથવા કોઈ અભિલેખ વગેરે હોય. રાઈટ? અને એના પછી વાત કરી આપણે વિદેશી વૃત્તાંત, એટલે કે અલ બરૂનીનું જે મેં ઉદાહરણ આપ્યું કે મહેમૂદ ગઝનવીની સાથે હતા અને લાઈવ ઇતિહાસ લખાણો તહકીકે હિન્દ એવું પણ આપણે કહી શકીએ. તો આના આધારે આપણે એક સચોટ માહિતી મેળવી શકીએ. એટલે આપણે આને શું કીધું? ઇતિહાસ જાણવાના પેરામીટર આપણે આને કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો સાહિત્યમાં આપણને કમિશન પ્રશ્ન શું પૂછી શકે? તો એક બાજુ સાહિત્યનું નામ, એક બાજુ સાહિત્યને લખનાર વ્યક્તિ કોણ છે, એ રીતે આપણને પૂછી શકે. ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા તો આપણે કહી શકીએ તહકીક એ હિન્દ, આ એક પુસ્તક છે જેના લખનાર કોણ હતા? તો આપણે હમણાં જવાબ આપ્યો કે અલ બરૂની. અલ બરૂની એ આના લખનાર વ્યક્તિ છે. આને કોઈ પુસ્તકમાં અલ બૈરુની તરીકે પણ લખેલું જોવા મળશે, સેમ વ્યક્તિ છે. ઓકે. એના પછી નેક્સ્ટ નંબર આપણે જોઈએ તો કહેવાશે તુઝુક એ બાબરી. તો તુઝુક એ બાબરી જે છે એ તુર્કી ભાષામાં લખાયેલી બાબરની આત્મકથા છે. એમાં બાબરની યુદ્ધ નીતિ અને બાબરની સામ્રાજ્યની પોલિસી એમાં સમજાયેલી છે. એટલે આપણે કહેશું આ બાબરે પોતે લખી, અથવા તો એનું મૂળ નામ જે છે ઝહીરુદ્દીન મોહમ્મદ, એ યાદ રાખવાનું. ઓકે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો બીજું એક ફેમસ પુસ્તક અર્થશાસ્ત્ર. હજી એક ફેમસ જોઈએ તો કહેવાશે ઇન્ડિકા. રેડી? તો અર્થશાસ્ત્ર નામનું પુસ્તક જે છે એ ચાણક્ય અથવા તો વિષ્ણુગુપ્ત દ્વારા લખાયેલું પુસ્તક છે. એટલે એના લેખકનું નામ આપણે સમજી શકીએ અહીંયા, ચાણક્ય. બીજું નામ આપી દઈએ આપણે એનું વિષ્ણુગુપ્ત. તો આ વિષ્ણુગુપ્ત દ્વારા લખાયેલું પુસ્તક છે અર્થશાસ્ત્ર. રાઈટ? આ અર્થશાસ્ત્ર ઉપરથી આપણે મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સંપૂર્ણ રીતે સમજી શકીએ. એની રાજધાની વિશે, એની રાજકીય પરિસ્થિતિ વિશે, એના સૈન્ય વિશે પણ આપણે મૌર્ય સામ્રાજ્યની માહિતી લેવી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી. એના પછી ઇન્ડિકા. તો ઇન્ડિકા જે છે એ લખનાર વ્યક્તિ છે મેગેસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલો એક મુસાફર છે, નામ કહેશું આપણે એનું મેગેસ્થનીસ. સેલ્યુક્સ નિકેટર જ આને મોકલે છે. એનો આગો ઇતિહાસ આપણે એના ચેપ્ટરમાં ભણશું, પણ હાલ પૂરતું આપણે નામ એનું યાદ રાખીએ કે ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યનો રાજકીય વહીવટ ટાંકનાર કોણ? મેગેસ્થનીસ. કયા નામથી? ઇન્ડિકા. ઓકે. અને આ ઇન્ડિકા સૌપ્રથમ પુસ્તક જે છે જેમાં લેટિન શબ્દ ઇન્ડિયા તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતનું સૌપ્રથમ લેખિતમાં ઇન્ડિયા તરીકેનું વર્ણન કરતું પુસ્તક કયું છે? ઇન્ડિકા. રાઈટ? તો આપણે અહીંથી આને બારીકાઈથી સમજ્યા કે આપણને કમિશન શું પૂછી શકે? તો કે કોઈ હિસ્ટોરિકલ બુક હોય, જેમ આપણે વાત કરીએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન, તો લખનાર કોણ? હેમચંદ્રાચાર્ય. રાઈટ? એ રીતે આવી પણ ભારતને લગતી પુસ્તકો જે છે એની પણ આપણને પરીક્ષાની અંદર માહિતી આવી રીતે એમસીક્યુના ફોર્મેટમાં પૂછી શકે. આગળ જઈએ ત્યારબાદ તો સિક્કાના આધારે વાત કરીએ આપણે તો હિન્દુ સિક્કા અને મુસ્લિમ સિક્કાનો આપણે સરસ મજાનો ડિફરન્સ સમજીને આવ્યા. રાઈટ? ત્યારબાદની વાત કરીએ આપણે આગળ તો કહેવાશે શિલાલેખ, અભિલેખ કઈ રીતે લખાય એ લખાણ કરવાની પરિસ્થિતિ પણ આપણે જોઈ. પથ્થર સાથે હરણનું ચામડું, એના પર મોરપીંછ અને પછી થતું લખાણ. ઓકે. અને વિદેશી વૃત્તાંત જે છે એનું મેં તમને એક ઉદાહરણ આપ્યું, અલ બરૂની. હજી એક ઉદાહરણ આપું તમને કે મોહમ્મદ બિન તુગલકના સમયમાં એક હબસી યાત્રી આવે છે, નામ છે એનું ઇબ્ન બતુતા. ઇબ્ન બતુતા પોતે મોરક્કોથી આવે છે.
મોહમ્મદ બિન તુગલકના સામ્રાજ્યમાં દિલ્હીના કાઝી તરીકેનો હોદ્દો પણ એ સ્વીકારે છે. ત્યારબાદ વાત કરીએ ચીની મુસાફરી. ઇત્સિંગ, ફાહિયાન, યુએનસાંગ આવા જુદા જુદા રાજાઓના સમયમાં જુદા જુદા મુસાફીરો આવેલા છે. એ લોકોએ ભારતની પરિસ્થિતિ, ભારતના સમાજ, શાસકોની રુચિ, આના ઉપર જે કોઈ ઇતિહાસ ટાંક્યા છે એને આપણે શું કહીશું? વિદેશી વૃત્તાંત. ઓકે, અને એના આધારે આપણે સમજી શકીએ કે એ કઈ પરિસ્થિતિ હતી, કયા વર્ષનો સમયગાળો હતો, ભારતમાં એ વખતે કોનું શાસન હતું. તો આ ઇતિહાસ જાણવાના આપણા માટે સ્ત્રોત તરીકે ઉપયોગમાં આપણે લઈ શકાય. ઠીક છે. ત્યારબાદ જઈએ આગળ કે ભારતનું નામ કઈ રીતે પડ્યું. અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકે સ્વીકારેલું છે. બંધારણ પણ એ જ નામથી બનેલું છે, રાઈટ. પણ એ સિવાય કયા કયા નામ હતા? તો ભારતનું જે નામ જે છે એ નામકરણનો એક આગવો ઇતિહાસ રહેલો છે, રાઈટ. અને એ નામની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલું નામ જે છે એ આવશે ભારતનો દેશ અથવા તો ભારત વર્ષ. તો ભારતનો દેશ અથવા તો ભારત વર્ષ આ થયું પહેલું નામ. તો આપણે એવું સમજીએ કે આ નામનો પ્રયોગ ક્યાં થતો અને શું આનો ઇતિહાસ છે, રાઈટ. તો જો સાહિત્યની અંદર એક સાહિત્ય છે જેનું નામ છે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર ભારતને ભરતભૂમિ, ભરતનો દેશ અથવા તો ભારત વર્ષ તરીકે ઉલ્લેખ થયેલો છે. તો ભારતનું સૌથી જૂનું નામ ક્યાં અંકિત કરવામાં આવ્યું? તો આપણે કહી શકીએ જવાબ એનો આપણી પાસે છે વિષ્ણુ પુરાણ. એટલે આપણે હમણાં વાત કરી સાહિત્યના આધારે ઇતિહાસ જાણી શકાય, રાઈટ. તો ભારતનું હકીકત જૂનું નામ જે છે એ કહેશું આપણે ભારત વર્ષ, રાઈટ. એ સિવાય હજી એક નામ જે છે એને આપણે આપી દઈએ નંબર નેક્સ્ટ, મતલબ બીજા કયા નામથી ઓળખાતો. તો ભારતની અંદર જે તે સમયે બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રચાર થયો હતો પ્રજા દ્વારા અને શાસકો દ્વારા, રાઈટ. તો બૌદ્ધ કાળ જ્યારે ચાલતો ભારતમાં એ દરમિયાન ભારતનું નામ હતું જંબુદ્વીપ, રાઈટ. તો ભારતનું હજી એક નામ છે એ કહેશું આપણે જંબુદ્વીપ. એક કીધું આપણે ભારત વર્ષ, એક કહેશું આપણે જંબુદ્વીપ. ભારત વર્ષનો ઉલ્લેખ છે વિષ્ણુ પુરાણમાં, જંબુદ્વીપ જોવા મળે છે બૌદ્ધ સાહિત્યમાં, રાઈટ. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતની અંદર જુદા જુદા ફારસની ખાડીઓમાંથી યાત્રીઓ પણ આવવાની શરૂઆત થઈ, વેપારીઓ પણ આવવાની શરૂઆત થઈ. ઓકે, તો એ લોકોએ ત્યાંના સ્થાનિક ટોનની અંદર ભારતનું નામ જે છે એ નદીના નામથી આપ્યું. તો હવે એને આપણે સમજીએ કે કઈ રીતે એ લોકોએ ભારતના નામને ટોન બદલીને આપે છે. એક આપણે વાત કરીએ તો હિબ્રુ, આ એક ભાષા છે, રેડી. એની અંદર ભારતને કહેવામાં આવ્યું ઇન્ડોસ, અને એક બીજી ભાષા જે છે એ કહેશું આપણે લેટિન. એની અંદર ભારતને કહેવામાં આવ્યું ઇન્ડસ. શબ્દ સમજી લેજો આરામથી. એકે કીધું છે ઇન્ડોસ અને એકે કીધું છે ઇન્ડસ. ઓકે, પણ આ ઇન્ડોસ શબ્દો અથવા તો ઇન્ડસ શબ્દ આ બંને કોનું પ્રેઝન્ટેશન આપે છે? તો કે સિંધુનું, રેડી. સિંધુ જે છે એ નદીની વાત થઈ રહી છે. ઓકે, તો એ લોકો કઈ રીતે આને ટ્રીટ કરે છે એ આપણે સમજીએ. માની લો કે આ હાલ થોડી વાર માટે આપણું ભારત છે, રેડી. તો આ ભારત જે છે એના ઉત્તરાર્ધમાં એક નદી વહે છે અને એ નદીને આપણે કહેશું સિંધુ નદી, રાઈટ. તો એ લોકોએ આને પહેલા તો ઇન્ડસ કીધી, લેટિન નામ, રેડી. હવે એ લોકોના સ્થાનિક ગ્રામરના આધારે જોઈએ તો નીચેનો જે વિસ્તાર જે છે એને એ લોકો કહેશે ઈયા, રાઈટ. અને એનો ઉપરનો જે વિસ્તાર જે છે એને એ લોકો કહેશે લિયા, રેડી. આ સ્થાનિક એના ઉચ્ચારણ છે, રાઈટ. તો નદીને કીધું એને ઇન્ડસ, રાઈટ. અને નીચેનો ભાગ જે છે એ કહેશો આપણે ઈયા, રાઈટ. એટલે ત્યાંથી નામ બને છે એનું ઇન્ડિયા. આ રીતે એને સૌપ્રથમ ઇન્ડિકા નામના પુસ્તકમાં ટાંકવામાં આવ્યું છે. હવે આ જે સિંધુ નદી જે છે એને મુસ્લિમ વેપારીઓ જે છે એ પોતાના ટોનના આધારે, જેમ અત્યારે આરબનો ટોન જે છે એ હાર્ડ ટોન આપણે કહી શકીએ. આપણા સ્થાનિક વિસ્તારમાં પણ જોઈ લઈએ આપણે
મહેસાણાની બોલી અલગ પડે છે, સુરતની બોલી પણ અલગ પડે છે, કે ભાવનગરની બોલી પણ અલગ પડે છે. વાત એક જ ચીજની થતી હોય, રાઈટ. આપણે બોલીએ 5 રૂપિયા, તો આ જ વસ્તુને મહેસાણામાં અલગ ટોનથી પ્રેઝન્ટેશન આપવામાં આવશે, ભાવનગરની અંદર પણ આને અલગ પ્રેઝન્ટેશન આપવામાં આવશે. તો એ રીતની જ વાત આ નામ સાથે પણ થયેલી છે કે જે ફારસની ખાડીમાંથી જે મુસ્લિમ વેપારીઓ હતા એ લોકોએ સિંધુ નદી જે છે એના માટે શબ્દ જે છે એ વાપર્યો હિન્દુ. રેડી. અને અરબી ભાષાની અંદર પ્રદેશ જે છે એને કહેવામાં આવે છે સ્થાન. હવે પ્રદેશ એનો શાબ્દિક અર્થ શું કહેશું આપણે? સ્થાન, અથવા તો સ્થાન એટલે શું? તો કે પ્રદેશ. રેડી. તો ભારતનો જે મેજોરિટી વિસ્તાર જે છે, આમ આપણે વાત કરીએ ઉપરથી જાય છે સિંધુ નદી, તો આ પૂરેપૂરો વિસ્તાર જે છે એ કોનો પ્રદેશ કીધો? તો કે સિંધુનો પ્રદેશ. રેડી. પણ સિંધુને એ લોકોએ કયા નામથી ઓળખી છે? હિન્દુ. રેડી. એના કારણે આને હિન્દુસ્તાન એવું પણ નામ મળે છે. તો ભારતના નામનો પણ એક આગવો ઇતિહાસ છે. એને વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ કીધું છે, બૌદ્ધ સાહિત્યમાં જંબુદ્વીપ તરીકે ઓળખેલું છે, ઇન્ડિકા નામના પુસ્તકમાં સૌપ્રથમ ઇન્ડિયા તરીકે વાત થઈ. ઓકે. અને હાલ મુસ્લિમ દેશો જે છે એ એને હિન્દુસ્તાન અથવા તો ઇન્ડિયા તરીકે પણ સ્વીકારેલું છે. હિન્દુસ્તાન ઓફિશિયલ નામ છે નહીં. અને હિન્દુ શબ્દ જે છે એને હિન્દુ ધર્મ સાથે પણ લેવા દેવા નથી. એ તો સ્થાનિક લોકોનો ટોન સિંધુના બદલે હિન્દુ નીકળ્યો હતો, રાઈટ. એના કારણે એ નામ એવું પડ્યું છે. તો આને આપણે સમજ્યા ભારતના નામકરણના ઇતિહાસ તરીકે. તો નામની અંદર ભારત વર્ષ આવે છે, જંબુદ્વીપ આવે છે, ભરતની ભૂમિ આવે છે, રાઈટ. અને હિન્દુસ્તાન પણ આવે છે, અને ઇન્ડિયા પણ આવે છે. તો આ જુદા જુદા ભારતના નામ થયેલા છે. ત્યારબાદ જોઈએ આપણે તો ભારતની અંદર અથવા તો દુનિયાની અંદર ઇતિહાસની શરૂઆત થઈ તો કોના મારફતે થઈ એ આપણે સરખી રીતે સમજવું હોય તો જો ઇતિહાસને લગતું એક પુસ્તક લખવામાં આવ્યું, પુસ્તકનું નામ કહેશું આપણે હિસ્ટોરિકા. અને આ હિસ્ટોરિકા પુસ્તક જે છે એ સૌપ્રથમ લખ્યું હેરોડોટ્સ નામના વ્યક્તિએ. તો આ હેરોડોટ્સ જે છે એણે વિશ્વના ઇતિહાસને ધીમે ધીમે ટાંકવાની શરૂઆત કરી. એટલે જ્યાંથી શરૂઆત થાય એ વ્યક્તિને એ શાખાનો પિતા તરીકે આપણે સ્વીકારીએ છીએ. એટલે આપણને કમિશન પૂછે કે ઇતિહાસનો પિતા કોણ, તો આપણે જવાબ આપશું હેરોડોટ્સ. એ હેરોડોટ્સ નામનો વ્યક્તિ જે છે એણે સૌપ્રથમ પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ હતું હિસ્ટોરિકા. રાઈટ. આ જ રીતે આપણને ભારતના ઇતિહાસનો જો પિતા પૂછવામાં આવે તો આપણે કહેશું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારતની મુલાકાતે આવેલ એક વિદેશી વ્યક્તિ જેનું નામ છે મેગેસ્થનીસ. એણે ભારત ઉપર પુસ્તક લખ્યું, નામ છે એનું ઇન્ડિકા. તો જ્યારે ભારતના ઇતિહાસની વાત આવે ત્યારે આપણે જવાબ આપશું શું? મેગેસ્થનીસ. રાઈટ. તો ખાલી ઇતિહાસનો પિતા એવું પૂછવામાં આવે ત્યારે આપણે જવાબ આપશું હેરોડોટ્સ. તો આપણી પાસે અહીંયા ફાધર ઓફ હિસ્ટ્રી તરીકે રજૂઆત છે હેરોડોટ્સ, જેને એક ગ્રીક વિદ્વાન તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દા પર જઈએ તો હવે આપણે વાત કરી એ કોણ આવશે? તો કે મેગેસ્થનીસ. પણ મેગેસ્થનીસને આપણે શું કહેવાનું છે? ભારતના ઇતિહાસનો પિતા. બંને ભેગું થવું જોઈએ નહીં. ઓકે. આ મેગેસ્થનીસ જે છે એ સેલ્યુક્સ નિકેટરના દરબારમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલો એક વ્યક્તિ કહેશું આપણે. ઓકે. જેણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું અને ત્યાંથી તે ભારતના પ્રામાણિક ઇતિહાસના ક્રમબદ્ધ વર્ણનની શરૂઆત થઈ. એટલે એને ભારતના ઇતિહાસનો પિતા આપણે માનીએ છીએ. રાઈટ. ત્યારબાદ જઈએ નેક્સ્ટ નંબરનો એક વ્યક્તિ છે, એણે ઇતિહાસ સંશોધનના પાયો નાખ્યો એવું આપણે કહી શકીએ. જે તે સમયે 1861માં એટલે કે 1857નો સંગ્રામ વગેરે થઈ ગયો. એની પછી ભારતની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો પાયો નાખવામાં આવ્યો અને એ સમયે વાઇસરોય લોર્ડ કેનિંગ શાસન ઉપર હતા. એ લોર્ડ કેનિંગે એક વ્યક્તિને જવાબદારી સોંપી ભારતના ઇતિહાસ સંશોધન અંગેની, જેનું નામ હતું એલેક્ઝાન્ડર કનિંગધમ. આ એલેક્ઝાન્ડર કનિંગધમે ભારતીય પુરાતત્વ વિભાગનો પાયો નાખ્યો અને પ્રથમ જનરલ ડાયરેક્ટર તરીકે એ નક્કી થયા. એટલે કમિશન આપણને એથી પ્રશ્ન પણ પૂછેલો છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? તો આપણે જવાબ આપીએ એનો એલેક્ઝાન્ડર કનિંગધમ. રેડી. સિંધુ સભ્યતાનો આપણે ઇતિહાસ ભણીએ ત્યારે પણ આ વ્યક્તિનું નામ પહેલા આવે છે. તો આપણને કમિશન એવું પૂછે કે ભારતીય પુરાતત્વ ખાતાનો જનક કોણ?
ત્યારે આપણે જવાબ શું આપશું? એલેક્ઝાન્ડર કનિંઘમ. શેની રચના થઈ? તો કે 1861માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની રચના થઈ અને એ સમયે વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. રાઈટ. તો નેક્સ્ટ નંબર એ વ્યક્તિ આપણી પાસે છે, નામ કહેશું આપણે એલેક્ઝાન્ડર કનિંઘમ. ઠીક છે. હવે નેક્સ્ટ નંબર આપણે આગળ જઈએ તો હવે જે વ્યક્તિ આવશે એને કહેશું આપણે રોબર્ટ બ્રુસફૂટ. આ રોબર્ટ બ્રુસફૂટ જે છે એણે સૌપ્રથમ ઐતિહાસિક અવશેષની આપણને અવગતિ આપી. દક્ષિણ ભારતની અંદરથી સૌથી પહેલું એક હથિયાર એમને મળ્યું અને એ હથિયારને એણે એન્ટિક્વિટીઝ ઓફ સાઉથ ઇન્ડિયાના પુસ્તકની અંદર એનું વિશ્લેષણ એણે આપણને આપણી સમક્ષ રજૂ કર્યું. એટલે આપણે ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્વ ખાતાનો જનક તરીકે રોબર્ટ બ્રુસફૂટને આપણે માનીએ છીએ. ઓકે. અને એ પુસ્તક એણે આપ્યું, નામ શું કહેવાશે? એન્ટિક્વિટીઝ ઓફ સાઉથ ઇન્ડિયા. આપણે વાત કરી કે દક્ષિણ ભારતની અંદર એટલે કે મદ્રાસમાં એમને સૌપ્રથમ શું મળી હતી? એક હિસ્ટોરિકલ કુહાડી મળી અને એના આધારે આપણે એને ભારતીય પુરાતત્વ ખાતાના જનક તેમજ ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્વ ખાતાના જનક આપણે કહીએ છીએ. ઠીક છે. પ્રાગ ઐતિહાસિક કોને કહેવાય એ પણ આપણે આગળ સમજ્યા. રાઈટ. જઈએ આગળ. હવે જો આપણું પહેલું ચેપ્ટર બને છે સિંધુ સંસ્કૃતિ અથવા એને આપણે કહીએ સિંધુ સભ્યતા. તો સંસ્કૃતિ અને સભ્યતા આ બંનેનું સમન્વય થાય ત્યારે જ તે એક માનવ સભ્યતાનું નિર્માણ થાય છે. ઓકે. તો એ સંસ્કૃતિ અને સભ્યતાનો પાયાનો ખ્યાલ આપણે સમજવો છે, પણ સાથે સાથે એ પણ આપણે સમજવું જરૂરી છે કે ક્યાંથી માનવ સભ્યતાની શરૂઆત થાય છે. તો એને સમજવા માટેનો એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને આપણે નામ આપીએ છીએ આફ્રિકા પાસ આઉટ થિયરી. આફ્રિકા પાસ આઉટ થિયરી. તો આ આફ્રિકા પાસ આઉટ થિયરી જે છે એનું એનાલિસિસ કરવાથી આપણને ખબર પડે કે માનવીનો સૌપ્રથમ જે ઉદ્ભવ જે છે એનો સંબંધ આફ્રિકા ખંડ સાથે છે. હવે કોઈ પણ સજીવ હોય એનો બીજો એક ગુણધર્મ શું? તો કે ચેતના એટલે કે સ્થળાંતરનો ગુણધર્મ. આપણે સજીવ છીએ, તમે લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, પણ જ્યારે પણ લેક્ચર પૂરો થશે ત્યારે તમે આની આ પરિસ્થિતિમાં નહીં બેસી રહો. તમારું ચેતન એ વખતે એક્ટિવ થશે અને તમે ત્યાંથી આગા પાછા થશો. રાઈટ. તો માનવે પણ આ જ પરિસ્થિતિને અનુસરી છે. એ રહેતો ક્યાં? તો કે જ્યાં એના જીવનની સરળતા હોય ત્યાં. હવે એ વખતે તો આટલું ડેવલપમેન્ટ કંઈ થયું નહોતું. સિંધુ સભ્યતાની વાત કરીએ, ઇવન કોઈ પણ જૂના ચેપ્ટરની વાત કરીએ, હાલ જે ડેવલપમેન્ટ છે એટલું ડેવલપમેન્ટ ત્યાં થયું નહોતું. તો એ વ્યક્તિ જીવન નિર્વાહ કરવા માટે ક્યાં રહેશે? તો કે જ્યાં એને સરળતા હોય ત્યાં. અને જીવન નિર્વાહની સૌથી પ્રાથમિક સરળતા કઈ? તો કે પાણી. પાણીના મારફતે જીવન જીવી પણ શકાય અને સાથે સાથે સ્થળાંતર કરવું હોય તો પણ એ કરી શકે. એ ચાહે સમુદ્રનો માર્ગ પસંદ કરી લે અથવા તો નદીનો માર્ગ પસંદ કરી લે. રાઈટ. તો વધુ સુરક્ષિત ક્યાં હતી માનવ સભ્યતા? તો કે નદી કિનારે. એટલે જે કોઈ વ્યક્તિઓ રહેવાનું નક્કી કર્યું એ બધા વ્યક્તિ નદી કિનારે રહેશે. પણ સાથે સાથે જ્યાં જ્યાં નદી જતી હશે એ નદીના કિનારે કિનારે પણ એ વિકાસને લઈ જશે અને ત્યાં સ્થાયી થશે. એટલે પોતે શું કરે છે? એક ટ્રાન્સપરન્સીનો ગુણધર્મ પણ રાખે છે. એટલે સૌથી પહેલા માનવ સભ્યતા જે છે એ ડેવલપ થઈ નાઇલ નદીના કિનારે. રેડી. જેને આપણે ઇજિપ્તની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. પણ ત્યાંથી એ સભ્યતા સ્થળાંતર થઈને સમય જતા જાય છે ક્યાં? તો કે ટાઇગ્રીસ નદી, જેને આપણે કહીએ છીએ મેસોપોટેમિયા. રેડી. ત્યાંથી એ સભ્યતા ટ્રાન્સફર થઈને જાય છે ક્યાં? તો કે સિંધુ સભ્યતા અથવા સિંધુ નદી. અને ત્યાંથી એ સભ્યતા ટ્રાન્સફર થઈને જશે ક્યાં? તો કે ચીન હવાંગહો નદી. એટલે આપણે વાત કરી કે માનવ સભ્યતાની શરૂઆત જો આપણે અહીં સમજી લઈએ, રાઈટ, તો એ માનવે હંમેશા શું કરેલું છે? ટ્રાન્સફર કરવાનો ગુણધર્મ સ્વીકારેલો. સ્થળાંતર જેને આપણે કહી શકીએ. રાઈટ. તો એ સ્થળાંતરને આપણે સમજવું હોય તો શું સમજવું પડશે? આફ્રિકા પાસ આઉટ થિયરી. તો આફ્રિકા પાસ આઉટ થિયરી આપણને શું સમજાવે છે? તો કે માનવ સભ્યતા આફ્રિકાથી શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વમાં એના હાલ અવશેષો અને સભ્યતાઓ જોવા મળે છે. રાઈટ. તો જો વિશ્વની મહાન જે સંસ્કૃતિઓ થઈ કે
ક્યાં ક્યાં વ્યક્તિ પહેલા રહેતા હતા એનું એક આપણે નાનકડું લિસ્ટ બનાવીએ તો આપણે વાત કરીએ કે પહેલા નાઇલ નદીના કિનારા આવશે, એના પછી ટાઇગ્રીસ નદી આવશે, એના પછી આપણી સિંધુ નદી આવશે અને આ હવાંગો નદી આવશે. અહીંથી બધી સભ્યતા ડાયવર્ટ થઈ એને આપણે નકશામાં પણ હમણાં સમજીએ. તો સૌથી પહેલી આપણી પાસે છે એ કહેશું આપણે મિસરની સંસ્કૃતિ, જે ઇજિપ્ત અથવા તો નાઇલ નદીના કિનારે આવે છે. નાઇલ નદીની પણ એક આગવી વિશેષતા છે કે બે નદીનો પ્રવાહ ભેગો થાય છે, જેને બ્લુ નાઇલ અને વ્હાઇટ નાઇલના નામથી ઓળખવામાં આવે છે. અને હાલ સમગ્ર વિશ્વની સૌથી લાંબી નદી એટલે કે 6670 કિલોમીટર લાંબી નદી તરીકે નાઇલ નદીને આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજા નંબરે છે એ કહેશું આપણે મેસોપોટેમિયા. મેસોપોટેમિયા જે છે એનો પણ એક આગવો ઇતિહાસ છે. ટાઇગ્રીસ નદીના કિનારે વિસ્તરેલો વિસ્તાર છે. ઓકે, અને જેવું સિંધુ સભ્યતાના ગટર વ્યવસ્થા મળે છે એવી જ ગટર વ્યવસ્થા આપણને અહીંયા ક્રીટ ટાપુ ઉપર પણ જોવા મળે છે, જે મેસોપોટેમિયાનો ક્રીટ આઇલેન્ડ કહેવાય છે. એટલે કમિશન આપણને આ પ્રશ્ન પણ પૂછી શકે, રાઈટ. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ આપણે તો કહેવાશે સિંધુ સભ્યતા. હવે સિંધુ સભ્યતામાં આપણે શબ્દ વાપરીશું દક્ષિણ એશિયા, અને આને જ આપણે વધારે વિગતવાર સમજવું છે. શા માટે દક્ષિણ એશિયા શબ્દ વાપર્યો? તો કે આની અંદર ભારતમાં તો અવશેષ છે, પણ સાથે સાથે અફઘાનિસ્તાનમાં પણ છે અને સાથે સાથે પાકિસ્તાનમાં પણ છે. રેડી? તો દક્ષિણ એશિયાના 3 દેશોમાં સિંધુ સભ્યતા વિસ્તરી એવું આપણે કહી શકીએ, રાઈટ. તો અહીંથી કમિશન પ્રશ્ન પૂછી શકે આપણને કે સિંધુ સભ્યતાનો ભૌગોલિક વિસ્તાર અથવા તો અવશેષો નીચેનામાંથી કયા દેશમાંથી નથી મળતા? રેડી? તો જે દેશમાંથી મળે છે એના 3 નામ આપણી પાસે છે. તો જેમાંથી નથી મળતું એ હાલ પૂરતો આપણો જવાબ કહેવાશે, તરત ઇન્ડિકેટ થશે, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર કહેશું આપણે હવાંગહો અથવા તો પૂર્વીય ચીનની સંસ્કૃતિ, રાઈટ, જે શાંઘાઈ વાળો વિસ્તાર હાલમાં આપણે કહી શકીએ. તો નદીનું નામ જ હવાંગહો નદી કહેવાય છે. ઓકે, તો આવી રીતે આપણે વિશ્વની 4 સભ્યતાની યાદી જોઈ, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે આપણા સિલેબસના આધારે એ શું કહેશું આપણે? સિંધુ સભ્યતા, રાઈટ. જઈએ નેક્સ્ટ મુદ્દા ઉપર. તો આ આપણે હમણાં વાત કરી કે હું તમને નકશો સમજાવું છું. એ નકશો શું હતો? તો કે આફ્રિકા પાસ આઉટ થિયરીનો નકશો. ઓકે, જો ધ્યાન આપો. આપણે વાત કરી કે સૌથી પહેલી સભ્યતા જો કોઈ વિસ્તરી હોય તો એ કઈ? તો કે નાઇલ નદી વાળી. ઓકે, અને સજીવ જે છે એની અંદર ચેતના હશે, તો સ્થળાંતર વાળો ગુણધર્મ એમાં હશે. ઓકે, તો જ્યાં જ્યાં નદી જાય છે ત્યાં ત્યાં એ લોકો રહ્યા. ઓકે, પણ સાથે સાથે નદીના માર્ગે એણે સ્થળાંતર પણ કર્યું. તો અહીંથી આ સભ્યતા જે છે એ સ્થળાંતર થઈને આગળ પહોંચી, જેને આપણે શું કહીએ છીએ? મેસોપોટેમિયા અથવા તો ટાઇગ્રીસ સભ્યતા. ઓકે, ત્યાંથી સ્થળાંતર થઈને એ સભ્યતા પહોંચે છે આગળના રૂટ ઉપર. ઓકે, એટલે આપણે એને ત્રીજા નંબર તરીકે શું કહેશું? ઇન્ડસ વેલી અથવા તો સિંધુ સભ્યતા કે હડપ્પન સભ્યતા. આના નામકરણનો પણ ઇતિહાસ છે. સિંધુ સભ્યતા કેવું, મોહેંજો-દડોની સભ્યતા કેવું કે હડપ્પા સભ્યતા કેવું એ સમજીએ આપણે. ઓકે, અને ત્યાંથી ટ્રાન્સફર થઈને એ આગળ જાય છે ત્યારે બને છે એ હવાંગહો સભ્યતા, જેને આપણે ચીની સંસ્કૃતિના નામથી ઓળખીએ. તો આ કહેશું આપણે આફ્રિકા પાસ આઉટ થિયરી, કે સભ્યતા આફ્રિકાથી શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વની અંદર એ ફેલાણી. ઓકે, તો કમિશન તમને પૂછી શકે કે આફ્રિકા પાસ આઉટ થિયરીનો સંબંધ શાની સાથે જોડાયેલો છે? તો કહેશું આપણે માનવ સભ્યતાના વિકાસ સાથે. નેક્સ્ટ નંબર જોઈએ આપણે. તો અહીંયા આપણે સિંધુ સભ્યતા પાસેથી મળી આવેલા જે મહત્વના સ્થાન જે છે એની એક સરસ મજાની યાદી મૂકી છે. આ યાદીમાંથી શું પ્રશ્ન પૂછે કે એના સંશોધન કરતા કોણ છે, હાલ કઈ નદીના ફ્રન્ટ ઉપર એ રહેલું છે, અથવા તો હાલ કયા જિલ્લામાં એ છે. ઓકે, એનું બારીકાઈથી તમે અભ્યાસ કરી શકો એના માટે આપણે એને અહીંયા ટાંકેલું છે. ઓકે, નેક્સ્ટ કરીએ. જો સૌથી પહેલો આપણી પાસે પ્રશ્ન છે કે ભારતીય પુરાતત્વ ખાતાના જનક કોણ હતા? રેડી? તો હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી કે વાઇસરોય લોર્ડ કેનિંગના સમયમાં એલેક્ઝાન્ડર કનિંગધમ જે છે એને સૌપ્રથમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા, અને એ જ વ્યક્તિ આનો જવાબ કહેવાશે. એટલે એ કહી શકીએ આપણે ભારતીય પુરાતત્વ ખાતાના જનક કોણ? તો એલેક્ઝાન્ડર કનિંગધમ એ આપણો જવાબ કહેશું આપણે, એલેક્ઝાન્ડર કનિંગધમ. તો મટીરિયલની અંદર તમારે એને નોંધ કરી દેવાનું.
એના પછી નેક્સ્ટ નંબરનો જે પ્રશ્ન છે એ કહેશું આપણે કે ભારતીય પુરાતત્વ ખાતાની સ્થાપના જે 1861માં થઈ એ સમયે વાઇસરોય કોણ હતા? તો મેં તમને યાદ રાખવાની ટ્રીક માટે એમ પણ કીધું કે 1857નો સંગ્રામ જે વ્યક્તિના સમયમાં થયો એ જ વ્યક્તિ આનો જવાબ આવશે. એટલે કહેશું આપણે વાઇસરોય લોર્ડ કેનિંગ. રેડી? તો જવાબ આપણો અહીંયા બીજા નંબરે બને છે લોર્ડ કેનિંગ. નોંધ કરતા જજો તમે સાથે સાથે. ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો? તો આપણે વાત કરી કે 3 શબ્દ છૂટા છૂટા એમાંથી પડે છે, ઇતિ વત્તા હ વત્તા આસ. ઓકે, 3નું કોમ્બિનેશન થાય એટલે કે અરબી ભાષાનો શબ્દ છે, એને કહેશું આપણે અતીત અથવા તો ઇતિહાસ. તો અહીં આપણો હાલ જવાબ જે છે એ કહેશું આપણે અરબી ભાષા. ઇતિહાસ જાણવાના સ્ત્રોત જે છે મુખ્ય કયા કયા? તો આપણે બહુ બારીકાઈથી સમજીને આવ્યા કે કોઈ બાંધકામ હોય એને પણ સ્ત્રોત કહી શકીએ, સિક્કા હોય એને પણ સ્ત્રોત કહી શકીએ, વિદેશી વૃત્તાંત એને પણ સ્ત્રોત કહી શકીએ, અથવા સાહિત્યને. ઓકે, તો અહીં આપણો જવાબ થાય સાહિત્ય, સિક્કા, બાંધકામ અથવા તો વિદેશી વૃત્તાંત, કોઈ વિદેશી યાત્રી હોય એના દ્વારા લખાયેલા લખાણ. ઓકે, સિંધુ સભ્યતાના અવશેષ સૌપ્રથમ કઈ નદીના કિનારે મળ્યા? તો જો અહીંયા પણ એક ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરી શકે. આપણે તો એવું જ લોજિક લગાવી દઈએ કે સિંધુ સભ્યતા એટલે સિંધુ જ નદી આવે, રાઈટ? પણ સૌથી પહેલો અવશેષ જે છે એ આપણને મુલતાન અને લાહોરની વચ્ચેનું સ્થાન એટલે કે હડપ્પામાંથી મળ્યું. અને આ હડપ્પા જે છે એ રાવી નદીના કિનારે આવેલું છે. એટલે અહીં આપણો જવાબ થશે રાવી નદી. ક્લિયર છે? ઓકે, તો નેક્સ્ટ નંબરના મુદ્દા પર આપણે જઈએ. તો સિક્કાઓના અધ્યયન માટે કયું શાસ્ત્ર વપરાય? બહુ બારીકાઈથી સમજીને આવ્યા. જવાબ આનો શું આવશે? ન્યુમિસ્મેટિક. ન્યુમિસ્મેટિકના આધારે આપણે સિક્કાઓનું એનાલિસિસ કરી શકીએ. ભીમબેટકાની ગુફા આપણે વાત કરી હતી પેટ્રા ગેલોપ્સની ગુફા ચિત્રોના અવશેષ. તો ભીમબેટકાની ગુફા જે છે એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આપણે ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને માનવામાં આવે છે? તો આપણે બે અલગ અલગ કીધું હતું. એક ઇતિહાસનો પિતા તો જવાબ આવશે હેરોડોટ્સ. પણ અહીંયા આપણી પાસે શું છે? ભારતીય ઇતિહાસ. તો શું લખશું અહીંયા આપણે? મેગેસ્થનીસ. બહુ બારીકાઈથી સમજ્યા હતા આપણે આને. ભારતીય પુરાતત્વ ખાતું જે છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ હાલ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો એનો જવાબ આપણી પાસે થશે પર્યટન સંસ્કૃતિ મંત્રાલય. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય હેઠળ એ કાર્ય કરે છે હાલ, રાઈટ? નેક્સ્ટ નંબરના મુદ્દા પર જઈએ આપણે. તો ઇતિહાસના પિતા તરીકેની ઓળખ જે છે હેરોડોટ્સ દ્વારા કયા પુસ્તકની રચના કરવામાં આવી? અથવા તો ઇતિહાસના પિતા તરીકે ઓળખાતા હેરોડોટ્સ દ્વારા કયા પુસ્તકની રચના થઈ? આપણે વાત કરી હતી, પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા, રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો એપિગ્રાફીનું અધ્યયન કરવાથી કયા ઇતિહાસના સ્ત્રોતનું અધ્યયન થાય? તો આપણે કીધું શિલાલેખ અને સાથે સાથે અભિલેખ. હા, સૌથી ગેરંટેડ કહી શકીએ આપણાને. આની અંદર ક્યારે ફેરફાર થાય ને જે લખાણ લખાયું છે એનું એ જ લખાણ એ રહેશે. કાર્બન ડેટિંગના આધારે કેટલા સમયનો ઇતિહાસ જાણી શકાય? તો આપણે કહી શકીએ સરળતાથી 50,000 વર્ષનો ઇતિહાસ આપણે સમજી શકીએ. જવાબ તમે સાથે સાથે પૂરતા જજો. અને આપણા દરેક વાક્યની અંદર MCQ બને એ ફોર્મેટથી આપણે અહીંયા આપણી સ્પીચ મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે જો ઇબ્ન બતુતા ક્યાંનો વ્યક્તિ હતો? તો આપણે વાત કરી હતી કે એક હબસી યાત્રી હતો જે મોરક્કોથી આવ્યો હતો, મોહમ્મદ બિન તુગલકના સમયમાં આવ્યો હતો અને દિલ્હીનો કાઝી બન્યો હતો. તો એમાંથી આપણને જવાબ મળે છે ઇબ્ન બતુતા મોરક્કોનો હતો. રેડી? આફ્રિકાનો ઉત્તરીય વિસ્તાર કહેશો આને. અને સાથે સાથે લખી દી હબસી યાત્રી હતો અને એ વ્યક્તિ બન્યો તો શું? તો કે દિલ્હીનો કાઝી. ઓકે, એના પછી ચીની યાત્રાળુ હ્યુએન સાંગ દ્વારા ભારત પર લખાયેલ નોંધ કયા નામથી ઓળખાય છે? તો ખ્યાલ છે આપણને સિયુકી. સિયુકી નામનું લખાણ જે છે એ ચીની યાત્રાળુ દ્વારા હ્યુએન સાંગ દ્વારા અપાયેલો વૃત્તાંત કહેવાય છે. અને ભારતના મૈક્યાવેલી અથવા તો વર્તમાન શાક્યમુનિ તરીકે કોણ ઓળખાય છે? તો આપણો જવાબ થશે ચાણક્ય. ઓકે, તો અહીંયા આપણે કહેશું ચાણક્ય. મૈક્યાવેલી જે છે એ બહુ મહાન તત્વચિંતક અને વિચારક હતા. ઓકે, તો તમામ પ્રશ્નોનો જવાબ આપ્યા પછી હાલ આપણે આપણા લેક્ચરનો અહીંયા વિરામ મૂકીએ છીએ.